પ્રણામ અને જય જિનેન્દ્ર. આપણે સૌ મુનીશ્વર સ્વામી ભગવાનના દર્શન વંદન કરીએ. ઓકે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુનમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો, મંગલાનમ ચ સવ્વેસેમ પરમમ હવૈ મંગલમ. જગન્મહામોહનિદ્રા પ્રત્યુષ સમયોપમમ मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः. नमो दुर्वाररागादि वैरिवार निवारिणे, अर्हते योगिनाथाय महावीराय तायिने. कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलं, विश्वाम्भोजरविं देवं वन्दे श्रीनाथनन्दनं, वन्दे श्रीनाथनन्दनम्. आदिमं पृथ्वीनाथ मादिमं निष्परिग्रहम्, आदिमं तीर्थनाथं च ऋषभ स्वामी नमस्तुमः. सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने, सर्वलब्धि निधानाय श्रीगौतम स्वामिने नमः. श्री श्रुतदेवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना, ऐसी राह बता देना. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાણમ. પ્રભુના પ્રથમ ગણધર ગુરુ શ્રી ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ. આપ સૌને પ્રણામ. આપનો વિષય છે આ અવસર્પણી કાળમાં આપણા પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવ ભગવાન, એમના જીવન ચરિત્ર અને એમના રહસ્યો. આદિ તીર્થંકર, એમનું જીવન એવું અદ્વિતીય, અલૌકિક, અદ્ભુત છે. કેમ કે આ પ્રભુએ ગ્રહસ્થાવાસમાં પણ કેવો મહાન ઉપકાર કર્યો અને પછી પોતે ચારિત્ર લીધું, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું, પછી ધર્મતીર્થની સ્થાપના કરી, પછી તો અદ્ભુત એવા ધર્મની પ્રભાવના એમને આ જગત પર ઉપર કરી. આપણે એમના જીવનમાં રહેલા લાસ્ટ સેશનમાં એમના પુત્ર બાહુબલી, એમની અદ્વિતીય એવી કથા એમાં આપણે લાસ્ટ સેશન પસાર કરેલું. વી વિલ જસ્ટ રીકેપ ઇન 10 મિનિટ્સ કે પરમાત્માને 100 પુત્ર હતા. સૌથી જ્યેષ્ઠ પુત્ર ભરત, એના પછી બાહુબલી અને બીજા 98 પુત્રો. હવે ભરત મહારાજા ચક્રવર્તી હતા એટલે ચક્રરત્ન ઉત્પન્ન થયું, 6 ખંડ પૃથ્વી સાધીને આવી ગયા, પણ હજી એમનું ચક્રરત્ન અંદર જતું નથી. ત્યારે પોતાના 98 ભાઈઓ એમને સંદેશો મોકલે છે. 98 ભાઈઓએ તો ચારિત્ર ગ્રહણ કરી લીધું, પણ એક બાહુબલી હજી બાકી રહ્યા, માટે ચક્ર અયોધ્યામાં પ્રવેશ નથી કરતું. એટલે ભરત મહારાજાએ પોતાના અત્યંત વાચાળ, અત્યંત કુશળ, વેરી મેન્યુપ્યુલેટિવ એન્ડ વેરી સ્માર્ટ એવા દૂત, સુવેગ નામના દૂતને બાહુબલી પાસે મોકલ્યો. કયા આશયથી? કે તું મારો સંદેશો મોકલ અને બાહુબલીને કે મારી આજ્ઞાનું પાલન કરે અને મને ઝૂકી જાય. હવે સુવેગ દૂત તો ખૂબ ઉતાવળથી ગયો બાહુબલીના રાજ્યમાં અને બાહુબલી પાસે આવી અને બાહુબલીને વંદન નમસ્કાર કરે છે. આપણે બહુ વિસ્તારથી જોઈ ગયા. વી વિલ જસ્ટ રીકેપ ઇન 10 મિનિટ્સ.
એટલે આવીને બાહુબલીના રાજ્યસભામાં આવીને બેઠો. એટલે બાહુબલી પૂછે છે કે હે દૂત, મારા જ્યેષ્ઠ ભ્રાતા ભરત બધું હેમખેમ છે ને, કેમ છે, કુશળ છે ને? એટલે અત્યંત વાચાળ. His whole purpose was to give the secret message કે look how powerful your brother is, to talk about the might of his army and the power that he has. એટલે કહે છે કે તમારા જ્યેષ્ઠ ભ્રાતા એ તો 6 ખંડ પૃથ્વીના ધણી છે, ચક્રવર્તી સમ્રાટ છે, 32,000 દેશના મુકુટબદ્ધ રાજાઓ એની સેવામાં હાજરા હજુર છે, 16,000 યક્ષ દેવો તો એની નિરંતર સેવા કરી રહ્યા છે, અને આવડું મોટું એનું લશ્કર, 84 લાખ ઘોડા, હાથી, રથ, 96 કરોડ પાયદલ, આવું મોટું તેનું સૈન્ય છે. એટલે એને વળી અકુશળ થવાનું તો શું કારણ છે? તો કહે છે કે એની પ્રજા ને બધું બરાબર છે ને? તો કહે છે કે અરે એમના એવા મહામંત્રીઓ અને 14 મહારત્નો એમના રાજ્યમાં છે, 9 નિધિ એના ચરણ કમળની સેવા કરે છે, એટલે એમને વળી કયું અકુશળ હોય? તો કહે છે કે તમે શું સંદેશો લાવ્યા છો? તો કહે છે કે તમારા જ્યેષ્ઠ ભ્રાતાએ સંદેશો મોકલાવે છે, અને કહે છે કે આમ પણ તો તમારા જ્યેષ્ઠ ભ્રાતા છે, આમ પણ 6 ખંડ પૃથ્વીના ધણી છે, તો તમારે એને વંદન નમસ્કાર કરવો જોઈએ અને એની આજ્ઞાનું પાલન કરો. એટલે બાહુબલી છંછેડાય છે અને બાહુબલી કહે છે કે હે દૂત, જાતું જઈને ભરતને કહે કે મારે શું કામ એને વંદન નમસ્કાર કરું? મારી પાસે તો મારા પિતાએ આપેલું રાજ્ય છે અને એમાં હું સંતુષ્ટ છું, એટલે મારે એનું કંઈ કામ નથી, હું એને કંઈ વંદન નમસ્કાર કરવાનો નહીં, અને કે તે હજી મારું બાહુબળ જોયું નથી. એટલે દૂત સમજાવે છે કે હે બાહુબલી, જો તમે આવું નહીં કરો તો પછી આનો તો એક જ રસ્તો છે. તો કે છે શું? તો કે યુદ્ધ. તો કે તારા ભરત રાજાની કહેજે એને જે કરવું હોય એ કરે, પણ હું એની સામે વંદન નમસ્કાર કરવાનો નથી, કેમ કે મને મારું રાજ્ય છે એમાં હું સંતુષ્ટ છું અને મારે કોઈ બીજાની જરૂર પણ નથી. કહે છે કે હું એની સેવા કરીશ તો શું એ વૃદ્ધાવસ્થાને અટકાવશે? શું એ રોગને આવતા અટકાવશે? શું એ મૃત્યુથી મારો બચાવ કરી શકશે? હવે આવું બધું એ કાંઈ કરવાને સમર્થ ન હોય તો મારે શું કામ એને વંદન? હું તો કેવળ અને કેવળ ઋષભદેવ પ્રભુ પાસે જ વંદન નમસ્કાર કરું છું. એટલે દૂત જ્યારે પાછો જાય છે ત્યારે એના નગર, હવે આ વાત તો વાયુની વેગે ફેલાઈ ગઈ કે હવે ભરત રાજા એના પર આની સાથે યુદ્ધ કરશે. એટલે બધા લોકો ભેગા થઈ જાય છે, એ કિરાત લોકોને બધા બહાર નીકળે છે અને બધા વાતો કરતા હોય છે, અને આ સુવેગ પોતાના કાને સાંભળે છે. લોકો કહે છે આ કોણ છે? તો કે છે કે આ તો એના જ્યેષ્ઠ ભ્રાતા ભરતનો દૂત છે. તો કે શું કામ આવ્યો છે? તો કે બાહુબલીને સંદેશો આપવા આવ્યો છે કે તમે ભરત રાજા સામે ઝૂકી જાઓ. તો બધા લોકો કહે છે કે એને ખબર નથી કે કોઈ દિવસ સસલો કેસરી સિંહને સંદેશો આજ્ઞા કરે કે ચાલ, સસલો એમ કે કેસરી સિંહ તું આવીને મને વંદન નમસ્કાર કર અને મારી આજ્ઞાનું પાલન કર. એ કે આવા મૂર્ખ ભર્યા સંદેશા શું કામ લાવ્યો? તો કે છે કે એને કોઈ મંત્રી નથી? તો કે છે એને ઘણા મંત્રીઓ. તો કે એના કોઈ મંત્રીએ એને સાચી સલાહ ના આપી કે આપણા મહારાજા તો કેસરી સિંહ જેવા છે, એ કોની સામે ઝૂકવાના? અને આવા બળવાન અને આવા બલિષ્ઠ બાહુબલી, એની પાસે એને આવો સંદેશો મોકલ્યો? કોઈ સરપરાજ એની ફણાને ખણવાની વિચાર કરે એવો આ તો વિચાર છે. એટલે સુવેગ આ સાંભળે છે અને એને એમ થાય છે કે ઓહો હો, આ મહાબળવાન બાહુબલી અને આખી એની પ્રજા, એના બહલી દેશ અને તક્ષશિલા નગરીમાં રહેલા એક એક પ્રજાજનો, એક નાગરિકો બધા બાહુબલીની માટે એવા ગુણગાન ગાય છે અને બધા જ તૈયાર છે કે જો યુદ્ધ કરવાનું હોય તો અમે તો તૈયાર જ છીએ, અને અમારા રાજાની માટે અમારે એક વખત અમારો પ્રાણ બી આપી દેવો પડે તો પણ એ બહુ નાની વાત છે, એમને એટલા ઉપકારો કર્યા છે. એટલે એવી રીતે આ બધું સાંભળે છે જ્યારે આ દૂત, ત્યારે એમ થાય છે કે ઓહો હો, મહારાજા ભરતની આવી મોટી ચક્રવર્તીની સેના એ પણ સાવ નાની કહેવાય. કેમ કે આના બધા લોકો, પ્રજાજનો બધા પોતાના પ્રાણ પાથરવા તૈયાર છે. ઇટ ઇઝ નોટ અબાઉટ હાઉ બિગ એન આર્મી યુ હેવ, બટ ઇટ ઇઝ અબાઉટ હાઉ યોર સોલ્જર્સ આર. એટલે એટલો એ લોકોમાં કોન્ફિડન્સ હતો અને એટલા શૂરવીર હતા. બધા ખેડૂતો પણ યુદ્ધ કરવા માટે તૈયાર હતા, બોલો. એટલે એવા એવા એના નાગરિકો બધા કે છે અરે અમે તો તૈયાર જ છીએ. અને બધા લોકો કહે છે કે અમે એકલા જ એની અક્ષોણી સેનાને નષ્ટ કરી નાખશું, એવી અમારામાં તાકાત છે. એટલે આ સુવેગ તો ગભરાતો ગભરાતો ભરત મહારાજા પાસે આવીને બધી વાત કરે છે. એટલે હવે તો બીજો કોઈ ઉપાય જ નહોતો. એટલે ભરત મહારાજા પોતાનું સૈન્ય લઈને આવે છે, બંનેના સૈન્ય સામસામા ભેગા થઈ જાય છે અને યુદ્ધ થાય છે 12 વર્ષ સુધી. કોઈની હાર જીત થતી નથી. પછી અંતે દેવતાઓ આવીને એમ લોકોને કહે છે કે હે મહાભુજ, તમે બંને ઋષભદેવના પુત્રો છો અને આવું મહાયુદ્ધ તો
જગતના દુર્ભાગ્યને કારણે થયું. એટલે આ ભવિતવ્યતા હતી જ, પણ હવે આવું હલકું યુદ્ધ બંધ કરીને તમે બંને સામસામા લડી લો. જો તમે હવે યુદ્ધ કરતા અટકવાના જ ન હોય તો, એમ કરીને બંને સામસામા યુદ્ધ કરે છે. એટલે દ્રષ્ટિ યુદ્ધ ભરત અને બાહુબલી સામસામે, દ્રષ્ટિ યુદ્ધ, વાઘ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ અને દંડ યુદ્ધ, બધા જ યુદ્ધમાં બાહુબલી જીતી જાય છે. એટલે બાહુબલી જીતે છે એટલે ત્યારે ભરત મહારાજાને થાય છે કે ઓહો, બધા જ યુદ્ધમાં બાહુબલી જીતી જાય. એટલે ભરત મહારાજાને એમ થાય છે કે અરે રે, આ ચક્રવર્તી થશે, મને તો આ બધામાં આને જીતી લીધો છે, તો શું હું ચક્રવર્તી નહીં થાવ? તેવામાં યક્ષ બધા ચક્ર, એમના ચક્રના જે અધિષ્ઠાયક દેવો હોય એને ચક્ર મૂક્યું એના હાથમાં, એટલે એને ચક્ર છોડ્યું. હવે એને ચક્ર છોડ્યું એટલે બાહુબલી ખૂબ ઉશ્કેરાયા કે મારા હાથમાં દંડ છે, અને અમે તો એવો નિયમ કરેલો કે જેના હાથમાં જે હથિયાર હોય એ જ હથિયાર સામી વ્યક્તિએ લઈ અને એવી રીતે યુદ્ધ કરવું. મારા હાથમાં દંડ અને આને ચક્ર લીધું. એટલે એને થયું આવા દે ચક્રને. પણ ચક્ર સમાન ગોત્રીને કાંઈ ન કરી શકે, એટલે એને પ્રદક્ષિણા આપી અને ચક્ર તો પાછું જતો રહ્યું ભરત પાસે. એટલે હવે બાહુબલીને ખૂબ ચંચળાયો કે આવી અનીતિ વળવીને યુદ્ધ કર્યું, ચાલ હવે એક મુષ્ટિ મારીને એને ચૂરે ચૂરા કરી નાખું. એમ કરીને દૂરથી બાહુબલીએ પોતે એક મુષ્ટિ ઉપાડી, અને બધાને જ ખબર હતી કે આ મુઠ્ઠી જો પડી ભરત રાજા પર તો એના ચૂરે ચૂરા થઈ જશે, કારણ કે અત્યંત બાહુબળ હતું એનામાં. એટલે દોડે છે બાહુબલી કયા આશયથી કે જઈ અને ભરતની છાતીમાં આનો મોટો પ્રહાર કરું અને એના ચૂરે ચૂરા થઈ જાય. અને ઇટ વોઝ ગોઈંગ ટુ હેપન. હવે બાહુબલી વોઝ વિક્ટોરિયસ ઇન ઓલ ફોર વોર્સ. એટલે દ્રષ્ટિ યુદ્ધ, વાઘ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડ યુદ્ધ, બધામાં સારી રીતે બાહુબલી જીતી ગયા. અને હવે તો આ છેલ્લી વાત હતી. હમણાં વિધિન અ ફ્યુ મિનિટ્સ જો ભરત મહારાજા એના ચૂરે ચૂરા થઈ જાય, મૃત્યુ થઈ જાય, તો પછી બાહુબલી ચક્રવર્તી થઈ જાય. એટલે હી વોઝ મિનિટ્સ અવે ફ્રોમ બિકમિંગ અ ચક્રવર્તી. એવામાં દોડતા દોડતા સારા સારમાં વિચાર કરવા વાળા બૃહસ્પતિ સમાન બાહુબલી વિચાર કરી રહ્યા છે કે અરે હું શું કરી રહ્યો છું, હું ક્યાં દોડી રહ્યો છું, અને હું મારા જ્યેષ્ઠ બંધુ એને મારી નાખવા સુધી તૈયાર થઈ ગયો. અરે રે, આવા રાજ્ય માટે, આવા ભોગ સુખ માટે, આની માટે થઈને હું આટલી હદ સુધી નીચે પડી ગયો કે પિતા તુલ્ય મારા જ્યેષ્ઠ બંધુ એને મારવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે બાહુબલીને થાય છે કે અરે આવા રાજ્યથી સર્યું, આવું રાજ્ય જ નથી જોઈતું કે જ્યાં વડીલ બંધુ, ભત્રીજાઓ, વડીલ બંધુના દીકરાઓ, બધા ભત્રીજાઓ બધાને મારી નાખવા સુધી પહોંચવું પડે. આવું યુદ્ધ, યુદ્ધ તો નહીં પણ આવું રાજ્ય પણ નથી જોઈતું. એટલે એને થયું કે હવે આ રાજ્ય છોડી દો. રાજ્યની સાથે પોતે આખો પાપથી ભરેલો સંસાર છોડી દીધો. વિધિન અ મોમેન્ટ, ઇન એન ઇન્સ્ટન્ટ બાહુબલીએ પોતે પોતે શું કર્યું કે ના, હવે મારે આ રાજ્ય જ જોઈતું અને આવો સંસાર જ નથી જોઈતો. આમ ઉપાડેલી મુઠ્ઠી હવે કઈ વ્યર્થ થોડી કરાય. એટલે એને પોતાના મસ્તક ઉપર લગાવી અને પોતે પોતાના કેશનું લોચ કરી નાખ્યો. અને રણભૂમિને એને યોગ ભૂમિ બનાવી દીધી, યુદ્ધ ભૂમિને એને ધર્મભૂમિ બનાવી દીધી, અને પોતે કેશનો લોચ કરી અને ત્યાં ને ત્યાં કૌશક જ્ઞાનમાં ઉભા રહી ગયા. બોલો, હવે જે માણસ જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે જે હારેલો હોય એ યુદ્ધનું મેદાન છોડી દે. ક્યારેય એવું સાંભળ્યું છે કે જે જીતતો હોય એ યુદ્ધનું મેદાન છોડી દે? બાહુબલી વોઝ વિનિંગ ઇન ઓલ વેઝ એન્ડ બાય અ વેરી બિગ માર્જિન. એટલે there was no question કે આ જીતવાના છે. પણ જીતતા એવા બાહુબલીએ રણભૂમિને છોડી દીધી. બોલો, એટલે આ એની કઈ વિચક્ષણ બુદ્ધિ અને કયો વિવેક કે ના ના, હવે પોતે યુદ્ધ તો છોડી દીધું, પોતાના ભાઈને મારવાનું પણ છોડી દીધું, પણ આખો સંસાર ત્યાગી દીધો. ઇન અ મોમેન્ટ, હિયર એન્ડ નાવ, પોતે પોતાનું આખું અંતપુર, રાણીઓ, પુત્ર પુત્રી, રાજ્ય, બધું 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 છોડી દીધું, અને ત્યાં ને ત્યાં પોતે સાધુ બની ગયા અને પોતે કૌશક જ્ઞાને સ્થિર થઈ ગયા. અને એની પહેલા પોતે જ્યેષ્ઠ બંધુને ખમાવી આવે છે કે હે વડીલ બંધુ, મને ક્ષમા કરો, મેં તમારી સાથે આવું યુદ્ધ કર્યું અને મને મારા અપરાધને ક્ષમા કરો. તમે તો શ્રેષ્ઠ છો અને તમે જ ચક્રવર્તી છો, અને માટે મને ક્ષમા કરો, હું તમને ખમાવું છું અને મારે હવે ચારિત્ર ગ્રહણ કરવું. ત્યારે ભરત મહારાજા પણ, બંને ઋષભદેવ પ્રભુના પુત્ર હતા, બંને તદ્ભવ મોક્ષગામી જીવો હતા. એટલે કહેવાનો આશય શું છે?
તદભવ મોક્ષગામી જીવો કેવા હોય કે ભલે ભૂલ થઈ ગઈ, ભલે એકને પદવીનો મોહ હતો, એકને માનનો મોહ હતો, એટલે ભૂલ થઈ ગઈ, પણ જેવી ભૂલ સમજાણી એટલે તુરંત જ પશ્ચાતાપ કરે છે અને પાછા વળી જાય છે તુરંત જ, અને પાપથી ભરેલો આખો સંસાર છોડી દે છે બાહુબલી. એટલે ભરત મહારાજા પણ એના ચરણમાં પડે છે અને કહે છે કે હે હે બંધુ, ના ના, તમે જ જીત્યા છો, બધા આ બધા યુદ્ધમાં તો તમે જીત્યા, પણ હવે તમે, અને ભરત મહારાજા પણ ખૂબ એની સામે કરગરે છે અને કહે છે કે તમે તો દયાળુ અને ધર્મીજનોમાં અગ્રેસર છો, પ્રથમ તમે મને યુદ્ધમાં જીતી લીધો અને હવે આ વ્રતરૂપી અસ્ત્રો વડે આ રાગાદી શસ્ત્રોને તમે જીતી લીધા, અને તેથી તમે જ વિજયી છો, તમે અજેય છો, તમે જ અને તમારાથી અધિક તો કોઈ બળવાન નથી, મારા અપરાધને ક્ષમા કરો. અને ભરત મહારાજા શું કહે છે, હવે તમે મારું રાજ્ય લઈ લો, હવે તમે મારું રાજ્ય લઈ લો અને તમે રાજ્ય ભોગવો, અને આ પૃથ્વીનું રાજ્ય તમે ગ્રહણ કરો અને મને કૃતાર્થ કરો, એટલે મને સંતોષ પમાડો. પણ હવે બાહુબલી તો એકવાર છોડ્યું એ કઈ પછી પોતે લેવાના, પોતાનું જ રાજ્ય છોડી દીધું, તો ભરતના રાજ્યને વળી ક્યાં ગ્રહણ કરવાનું. મહામુનિ બાહુબલી તો કાંઈ બોલતા જ નથી, ત્યાં જ ઉભા રહી ગયા. એટલે ભરત મહારાજા પણ ખૂબ ખેદ કરે છે અને ખૂબ પોતે પોતે પોતાના આ મહાન અપરાધ માટે ખૂબ ખેદ કરે છે, પણ હવે કોઈ ઉપાય નથી. એટલે બાહુબલીના પુત્ર ચંદ્રયશાસને એને ગાદી પર બેસાડી અને એનો રાજ્યાભિષેક કરે છે અને બાહુબલીને વંદન નમસ્કાર કરીને ચાલ્યા જાય છે વિનીતા નગરીમાં. હવે મહાત્મા મહાબલી બાહુબલી એને અહીંયા ચારિત્ર તો ગ્રહણ કર્યું, પણ વિચારે છે કે ઋષભદેવ પ્રભુ પાસે જવું, પણ કે છે ના ના, પેલા કેવળ જ્ઞાન પ્રગટ કરી લો, કેમ કે ત્યાં જઈશ તો મારા 98 ભાઈઓ જેને મારી પહેલા દીક્ષા લીધી છે, મારે એમને જઈને વંદન નમસ્કાર કરવો પડશે. બોલો, પાપથી ભરેલો આખો સંસાર છૂટી ગયો, પણ માન નહીં છૂટ્યું. એટલે કે છે કે ના, હું અહીંયા જ રહું, કેવળ જ્ઞાન પ્રગટ કરું અને પછી ત્યાં જાઉં. એટલે માન કશાય કેવો છે એ કહેવાનું આપણું પ્રયોજન છે. પણ એમનો કોન્ફિડન્સ પણ કેટલો હતો કે મને તો હમણાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે. એટલે કેવી અજબ ગજબની વાત છે આ, કે એમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે કેવળ જ્ઞાન તો મને પ્રગટ થઈ જ જશે, પછી જ હું પ્રભુ પાસે જઈશ. એમ કરીને ત્યાં કૌશક ધ્યાને ઉભા રહી ગયા અને પોતે પોતાની કાયાને મેરુ પર્વતની જેમ નિશ્ચલ બનાવી દીધી. શાસ્ત્રકાર કહે છે કે આજુબાજુના જે બધા ઝાડ વૃક્ષો હતા એની લતાઓ, વેલડીઓ એની આજુબાજુ વિચળાઈ ગઈ. ધ ક્રીપર્સ, if there is a solid firm structure which is very stable, then the creepers grow around it in a matter of time. એટલે આ બધી લતાઓ અને વેલડીઓ આજુબાજુ આખી વિટળાઈ ગઈ, અને એની બાજુ એટલી બધી લતાઓ અને વેલડીઓ વિટળાઈ ગઈ કે એની અંદર પંખીઓએ માળા બાંધ્યા. બોલો, પંખીઓએ માળા બાંધ્યા અને ચકલા ચકલીઓ બધા ઉડાવ કરવા માંડ્યા. એટલું જ નહીં, અને બધા સર્પોએ પોતાના ઘર બનાવ્યા. એમનું આખું શરીર બધા વેલડીઓથી વિટળાઈ ગયું, એટલે એમાં સર્પોએ પોતાના દર બનાવ્યા અને સર્પો લટકી રહ્યા. હવે આવી અવસ્થામાં આ મહાત્મા મેરુની જેમ નિશ્ચલ રહ્યા. એટલે આ એમનું ખરું બાહુબલ હતું. બાહુબલી મહાત્મા બાહુબલીએ પોતાનું બધું જ બાહુબળ અંતર જગતમાં લગાવી દીધું. આવી અવસ્થામાં અને આખું વર્ષ, 1 વર્ષ સુધી મહામુનિ આવી રીતે રહ્યા. એટલે એમને તાડ, તડકો, ભૂખ, તરસ, ઠંડી, ગરમી, પવન, વરસાદ બધું સહન કર્યું. ક્યાંય પોતે હલતા ચલતા નથી અને એમની એમ નિશ્ચલ રહી ગયા. હવે સર્પો તો, એક સર્પ પણ આપણી પાસે આવે તો આપણે કૌશકમાંથી વિચલિત થઈ જઈએ, અને શાસ્ત્રમાં બી એના આધાર આપેલા છે કે કદાચ સર્પનો ઉપદ્રવ થાય, કોઈ જંગલી આવા પશુઓ આવી જાય તો તમે ત્યાંથી બીજે જઈ શકો અને તમારો કૌશક ભાંગતો નથી. પણ આ તો ઋષભદેવ પ્રભુના પુત્ર હતા, મહાપરાક્રમી હતા. એવા આ મહાપરાક્રમી બાહુબલી હવે મહાયોગી બની ગયા અને ત્યાં ને ત્યાં નિશ્ચલ અવસ્થાને પામીને રહ્યા. અને આપણે લાસ્ટ સેશનમાં બહુ વિસ્તારથી જોઈ ગયા, પણ આ મહાત્મા બાહુબલી અંદરથી ચલિત થતા નથી. અનુક્રમે 1 વર્ષ થતા ઋષભદેવ પ્રભુએ પોતે બ્રાહ્મી અને સુંદરી સાથે એક સંદેશો મોકલ્યો, અને બ્રાહ્મી સુંદરી શું કહે છે બાહુબલીને, વીરા, હે મહાત્મા, તમારા પિતા અને ભગવાન શ્રી ઋષભદેવ તમને સંદેશો મોકલાવે છે. વીરા મોરા ગજ થકી ઉતરો, ગજો ઉપર કેવળ ન હોય. અને ત્યારે બાહુબલીને થાય છે કે ઓહો, આ અક્ષરો તે એમના કાને પડ્યા, શબ્દો પડ્યા,
આ તો મારી બહેન બ્રાહ્મી અને સુંદરી સાધ્વીઓનો આ સંદેશ. એ લોકો તો કોઈ દિવસ અસત્ય બોલે નહીં. તો કે છે, હું તો અહીંયા જંગલમાં ઊભો છું, અહીંયા ક્યાં વળી હાથી ને ઘોડા? મેં તો હાથી ઘોડા બધાનો તો ત્યાગ કરી દીધો. પછી ઉહાપો કરતા થયું કે ઓહો હો, માનરૂપી ગજ ઉપર હું વિરાજમાન છું અને માટે મને કેવળ જ્ઞાન નથી ઉત્પન્ન થતું. અને કે છે, ધિક્કાર છે આવા માનને. અને તુરંત જ વિચારે છે કે અરે રે, મારા કરતા મારા નાના બંધુઓએ વ્રત પેલા લીધા, માટે એ મારા કરતા પણ મોટા છે અને મારું પરમ સૌભાગ્ય કે હું એમને જઈને વંદન કરું. ચાલ હમણાં જ જાઉં અને એમને વંદન કરું. એમ કરીને જેવો પગ ઉપાડે છે કે તુરંત જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એવા આ મહાત્મા મહામની બાહુબલીને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને તુરંત જ પછી એ ઋષભદેવ પ્રભુ પાસે જઈ સમવસરણમાં બિરાજમાન થાય છે. એટલે એમની આવી અડોળ મનોદશા, આંતરલીનતા, આત્મસ્થિરતા, કેવી એમની અવસ્થા હશે, કેવી એમની એકાગ્રતા હશે, કેવી કઠોર સાધના, કેવી ધ્યાનમગ્ન અવસ્થા અને ઉગ્ર તપશ્ચર્યા. 1 વર્ષ માટે ભોજનનો એક કોળિયો નહીં, પાણીનું એક ટીપું નહીં. એટલે એવી ઉગ્ર તપશ્ચર્યા, એવી કઠોર સાધના, એમના દેહ પરના મમત્વનો ત્યાગ અને એમની સહનશીલતા, એને આપણે કોટી કોટી વાર વંદન કરીએ. એવા મહાત્મા મહામની બાહુબલીએ એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું અને પછી પોતે ઋષભદેવ પ્રભુના સમવસરણમાં જઈ અને કેવળી પરશુધામમાં બેઠા. હવે આજે આપણે પરમાત્માના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા, એમના જીવન ચરિત્ર વિશે જોશું. આમનું જીવન પણ અદ્ભુત 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 છે. એટલે ભરત મહારાજા હવે ચક્રવર્તી થઈ ગયા. ચક્રરત્ન એમના રાજ્યમાં આવી પણ ગયું વિનિતા નગરીમાં. અને હવે ભરત મહારાજાનું જીવન જોઈએ. ભરત મહારાજાને ઘણા બધા પુત્રો હતા. એટલે એમાંનો એક પુત્ર મરીચી નામે એમનો પુત્ર હતો. અને આ મરીચીએ પણ ભગવાન ઋષભદેવ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભરત મહારાજાના ઋષભસેન એટલે પુંડરીક સૌથી મોટા, અને અને એમના બીજા 500 પુત્રો અને 700 પૌત્રોએ એ દિવસે દીક્ષા લીધી. એમાં મરીચી પણ દીક્ષા લીધી. વી વિલ ટેક ધીસ ટોપિક ઓફ મરીચી, કેમ કે મરીચી એટલે આપણા શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો ત્રીજો ભવ. શાસનપતિ ભગવાન મહાવીર સ્વામીના ઘણા ભવ થયા, પણ સંકિત પામ્યા એ પહેલો ભવ નૈસારનો. અને નૈસારનો ભવ પૂરો થયો પછી બીજા ભવમાં દેવલોકમાં ગયા અને ત્રીજા જ ભવમાં મહાવીર સ્વામી ભગવાનનો જ આત્મા આ ભરત મહારાજાના પુત્ર મરીચી તરીકે ઉત્પન્ન થયો. અને આ મરીચીએ પણ પરમાત્માની દેશના સાંભળી વૈરાગ્ય પામી અને ચારિત્ર ગ્રહણ કરી લીધું. હવે મરીચી તો એમને કુમાર અવસ્થામાં લીધી, એટલે પોતે રાજપુત્ર હતા. એટલે ભરત મહારાજા આપણે પછી જોશું ચક્રવર્તી સમ્રાટની કેવી રીતિ સ્થિતિ. એટલે એમના મહેલમાં તો સુખ અને સુવિધાઓની તો કોઈ કમી જ નહોતી. એટલે એવી આલિશાન મહેલ અને સુખ સગવડની રેલમ છેલ. હવે એવામાં આ મરીચીએ પોતે ચારિત્ર ગ્રહણ કર્યું અને ઋષભદેવ પ્રભુની સાથે જ પોતે બધી વિહાર કરે છે. એક વખત પોતે ક્યાંક વિહાર કરી અને ઋષભદેવ પ્રભુની સાથે જ ગરમીની ઋતુ હતી. એટલે ભીષણ ગરમી હતી. એટલી બધી ગરમી અને ઉનાળાનો સખત તાપ. એમાં આ મરીચી મુનિ બહારથી આવી રહ્યા હતા અને બહારથી આવી રહ્યા ત્યારે એટલો બધો તાપ હતો કે મરીચીનું આખું શરીર પસીનાથી ભરાઈ ગયું. એટલું બધું શરીર પસીનાથી ભરાઈ ગયું, પગમાં ફોડલા પડવા માંડ્યા. કેમ કે ખૂબ ગરમી અને ઉનાળાનો ધૂમધકતો તાપ મસ્તક ઉપર અને બહાર પણ પવન પણ એવો ગરમ ગરમ. અને પોતે પોતાના ઉપાશ્રયમાં આવ્યા ત્યારે મરીચીથી આ સહન નહીં થયું. એને થયું કે અરે રે, આવી ગરમી તો મારાથી સહન નહીં થાય. હવે આ કષ્ટ મારાથી નહીં સહન થાય. અને ચલિત થઈ ગયા અને કે છે કે આવું ચારિત્રનું મહાકષ્ટ મારાથી નહીં સહન થાય. પણ હવે કરવું શું? ઘરે પાછા જવું? એટલે વિચારે છે કે ના ના, ઘરે બી પાછા ન જવાય. હું તો ચક્રવર્તી ભરત મહારાજાનો પુત્ર અને ભગવાન ઋષભદેવનો પૌત્ર. હવે એવી રીતે મારે ચારિત્રથી થોડી પડીને ઘરે જતા રહેવાય. એટલે વિચારે છે કે ઘરે પણ જવાય એમ નથી, ચારિત્ર પણ પડાય એમ નથી, તો કરવું શું? એટલે હવે આ આ કાળનું આ મોટામાં મોટું અપલક્ષણ છે કે સહનશીલતાનો અભાવ. સહનશીલતાનો અભાવ. મરીચીથી સહન શું નહીં થયું? ગરમી. હવે ગરમી એમને એકને જ પડી હતી? ગરમી બધાને પડી હતી. ઋષભદેવ ભગવાનના 84,000 સાધુ ભગવંતો અને 3 લાખ સાધ્વીઓ
બધાને જ ગરમી પડી હતી. ભગવાને કંઈ એવું નહોતું કર્યું, એ બધાને એસીમાં રાખ્યા અને અમને બધાને, પણ મરીચીથી સહન નહીં થયું. એટલે એને થયું કે હવે મારે કંઈક નવો રસ્તો કાઢવો પડશે. સમતા, સહનશીલતાનો અભાવ અને શાતાશીલ્યાપણું, એનું પોષણ. એટલે એને પોતે જાતે ને જાતે એક નવીન રસ્તો કાઢી લીધો. એને કીધું હવે કંઈક માર્ગ તો કાઢવો જ પડશે. એટલે એને પોતે જાતે ને જાતે એક માર્ગ કાઢી લીધો કે હવે મારે સાધુ તરીકે બી રહેવાય એમ નથી, ગ્રસ્ત પણ થવાય એમ નથી, તો વચ્ચેનો માર્ગ કાઢું. અને એને પોતે શું કર્યું કે આ સાધુઓ તો મનદંડ, વચનદંડ અને કાયાદંડને જીતનારા છે, પણ હું તો તેઓથી જીતાયેલો છું, માટે હું ત્રિદંડી થઈશ. એમ કરીને એને ત્રિદંડીનો વેશ ધારણ કરી લીધો. હા, પછી એને કહ્યું કે આ સાધુઓ તો કેશનો લોચ કરે છે, આવા કષ્ટો સહન કરે છે, પણ હું તો એવું સહન કરી શકું એમ છું નહીં. એટલે હું તો મારા માથે મુંડન કરાવીશ અને એક શિખા રાખીશ. જે રીતે ત્રિદંડી બધા સાધુઓ પાછળ ચોટલી રાખે, એટલે એવી હું શિખા રાખીશ. પછી આ બધા સાધુઓ તો સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત ને ધારણ કરનારા છે, પણ હું તો સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતને ધારણ કરીશ. પછી આ બધા મુનિઓ તો અકિંચન, એટલે કોઈ પણ સોનું વગેરે કાંઈ રાખતા નથી, પણ હું તો સુવર્ણ મુદ્રાદિક રાખીશ, એટલે સોનાની મુદ્રાદિક વીટીઓ વગેરે રાખીશ. પછી કહે છે કે આ મહાત્માઓ તો કોઈ ઉપાન, એટલે પગમાં કોઈ મોજરી પાવડી વગેરે કાંઈ પહેરતા નથી, પણ હું તો ઉપાન, એટલે પગમાં પાવડી પહેરી લીધી, એટલે ઉપાનને ધારણ કરીશ. પછી આ સાધુઓ તો પોતાના શીળ ગુણથી સુગંધિત છે, એટલે સાધુઓ તો આચાર સંપન્ન હોય, એટલે આચારના કારણે એમનો શીલ ગુણ એટલો બધો પ્રવચલિત હોય કે એ લોકોની સુગંધી જ હોય, એમનું શરીર હંમેશા સુગંધ જ મારતું હોય. પણ હું તો એવો નથી, માટે હું ચંદનાદિકનો લેપ કરીશ, કે મારું શરીર એની સુગંધિત રહે એને માટે હું ચંદનનો લેપ કરીશ. પછી આ સાધુઓ તો મોહ રહિત છે, પણ હું તો મોહ વાળો છું, માટે હું છત્ર ધારણ કરીશ, એટલે ઉપર છત્ર ધારણ કરી લીધું. પછી આ સાધુઓ તો નિષ્કષાય છે, એટલે એ લોકો તો કષાય રહિત છે, માટે શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું તો કષાય સહિત છું, એટલે હું રંગીન, એટલે હું પોતે રંગીન વસ્ત્ર ધારણ કરીશ, એટલે એને ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા. પછી આ મુનિઓ તો પાપથી ભય પામેલા છે, માટે સચિત કોઈ પણ વસ્તુનું સ્પર્શના પણ કરતા નથી, એટલે સચિત પાણીનો પણ સ્પર્શ કરતા નથી, પણ હું તો પરિમિત એવા સચિત જળથી સ્નાન વગેરે કરીશ. અને એવી રીતે પોતાની જ બુદ્ધિથી, પોતાની જ મતિ કલ્પનાથી એને પોતાનો આવો નવીન લિંગ, આવો વેશ ધારણ કરી લીધો, અને પાછો પોતે ઋષભદેવ પ્રભુની સાથે જ વિહાર કરવા લાગ્યો. હવે સ્વચ્છંદીપણું કેવું છે એવું મારે કેવું છે. સ્વચ્છંદી એટલે ઓન હિઝ ઓન હી ટુક ધ ડિસિઝન, કે ભાઈ હું મારી જાતે આવો વેશ ધારણ કરી લઉં. હજી કદાચ પ્રભુ પાસે ગયો હોત, પ્રભુને કહ્યું હોત, તો પ્રભુ એને સમજાવે, અને પ્રભુ સમજાવ્યા કરતા કૃપા વરસે અને તમે સહન કરી શકો. પણ આને તો પોતાની જાતે જ, એટલે બહારથી આખો વેશ જુદો થઈ ગયો. પોતે શું કર્યું, પોતે થોડા જળથી સ્નાન કરવા માંડ્યો, ચંદનાનીનો વિલેપન કરવા લાગ્યો, પછી રંગીન વસ્ત્રો પહેરવા લાગ્યો, પગમાં પાવડી આવી ગઈ, મસ્તક પર છત્ર ધારણ કરી લીધું, ત્રિદંડીનો વેશ લઈ લીધો, માથામાં ચોટલી ધારણ કરી, અને પછી પોતે સુવર્ણ આદિ મુદ્રાદિક પણ રાખવા લાગ્યો, અને આવી રીતે પોતાનો આખો નવીન વેશ એને નિપજાવી દીધો. ત્યારથી આ ત્રિદંડીનું પાખંડ શરૂ થઈ ગયું. ત્યારથી હવે બહારની આખી દશા બદલાઈ ગઈ. હી ચેન્જ હિઝ એક્સટર્નલ અપિયરન્સ કમ્પ્લીટલી ફ્રોમ ધ સાધુ ભગવંત. પણ અંદરથી તો હજી મરીચી મુનિ શું જાણતા હતા કે ના, ભગવાને કહેલો ધર્મ એ જ સાચો છે, પણ હું એને પાળવાને સમર્થ નથી, મારામાં એવું સત્વ નથી કે હું એને પાળી શકું. બોલો, તીર્થંકર થવાનો આત્મા, જે આત્મા ભાવિમાં 24માં તીર્થંકર થવાના છે, અને ગજબના કષ્ટોને સહન કરશે, એ આટલા નાના કષ્ટને પણ સહન નહીં કરી શક્યા. અને કે છે કે ના, પણ એના મનમાં સમ્યક ચારિત્ર ગયું, કારણ કે આ મુનિવેશ છોડી દીધો એટલે ચારિત્ર ગયું, પણ સમ્યક દર્શન હજી દ્રઢ છે. કેમ કે શ્રદ્ધા હજી ઈ છે કે ના, પરમાત્મા ઋષભદેવે કહેલો ધર્મ એ જ સાચો છે, અને આ સાધુ ભગવંતો એ જ સાચા સાધુ છે. પણ હવે આખા પ્રભુના કાફલામાં આ એક જુદા તરી આવે, એટલે એની ટાઈમ વેન ધેર ઇઝ અ હ્યુજ ક્રાઉડ એન્ડ એવરીબડી ઇઝ ધ સેમ, અને એક જણ જુદો દેખાય તો આપણી નજર ક્યાં જાય?
ત્યાં જ જાય. ઇફ યુ હેવ અ ટોટલી વ્હાઇટ પેપર અને એ વ્હાઇટ પેપર પર બ્લેક ડોટ હોય તો આપણી નજર ક્યાં જાય? એ બ્લેક ડોટ ઉપર જાય. એટલે બધા લોકો એની સામે જોવા લાગ્યા અને પછી બધા આવીને મરીચીને પૂછે કે તમે કેમ આવો નવીન વેશ ધારણ કર્યો? એટલે પોતે મરીચી બધાની સામે પોતાની કબૂલિયાત કરતા કે ભઈ હું આ પ્રભુનો ધર્મ એને પાળવા માટે અસમર્થ છું. મારી પાસે એવી શક્તિ નથી, પણ સાચો ધર્મ તો ત્યાં જ છે. એટલે જે કોઈ રાજકુમાર એમને આવીને પૂછે ત્યારે મરીચી એમ કે ના, તમે ત્યાં જાઓ, ઋષભદેવ પ્રભુ પાસે જાઓ અને ત્યાં જઈને ચારિત્રને ગ્રહણ કરો. એટલે એવી રીતે ઘણા રાજકુમારો આવતા અને બધાને એ પ્રભુ પાસે મોકલતા મરીચી કે ના ભાઈ ત્યાં જાઓ, આ તો હું તો અસમર્થ છું. એટલે હી એક્સેપ્ટેડ હિઝ pitfalls. હી એક્સેપ્ટેડ કે વોટ આઈ એમ ડુઈંગ ઇઝ નોટ કરેક્ટ. પણ હવે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી, મારાથી સહન કરાતું નથી. એટલે બધાને ત્યાં મોકલતા. હવે એમ કરતા કરતા એક વખત આ મરીચીને મહારોગ ઉત્પન્ન થયો. આ શરીર છે, શરીરમાં ગમે ત્યારે રોગ તો ઉત્પન્ન થાય જ. એટલે એને મહારોગ ઉત્પન્ન થયો અને એ રોગ એવો કષ્ટદાયક હતો કે હવે એને કોઈ બીજા સાધુએ એની વૈયાવચ કરી નહીં. સાધુઓ કેવી રીતે વૈયાવચ કરે? સાધુઓ જો બીજા સાધુ બીમાર પડે તો એની વૈયાવચ કર્યા વગર જ ન રહે. બધું પડતું મૂકી અને બીજા સાધુની વૈયાવચ કરે. પણ આ તો સાધુ છે જ નહીં, સાધુ પણ રહ્યું જ નહીં. અને સાધુઓ ક્યારે પણ ગ્રહસ્થની વૈયાવચ ન કરે. કોઈ સાધુ ભગવંત આવ્યા હોય, આપણે બીમાર પડ્યા હોય તો કોઈ સાધુ સાધ્વી જે ભગવંત આપણી વૈયાવચ ના કરે. એવી રીતે એટલે કોઈ સાધુએ એમની વૈયાવચ નહીં કરી. એટલે મરીચીને થયું કે અરે રે, લાંબા વખતના મારા પરિચય વાળા આ બધા સાધુઓ મારી સામું પણ જોતા નથી. પણ પછી એને પાછું થયું કેમ કે જ્યારે તમને મહાવેદના, મહાકષ્ટ ઉત્પન્ન થાય ત્યારે આર્તધ્યાન થવાના સંભાવના ઘણી હોય, કારણ કે ખૂબ રોગ જ એવો હતો. પણ પછી વિચારે છે કે ના ના, મારામાં તો સાધુપણું રહ્યું છે જ ક્યાં, તો આ મુનિઓ શું કામ મારી વૈયાવચ કરે? અને આ મુનિઓ તો મહાત્મા છે, મહાસત્વશાળી છે. એટલે એમના જેવા કોઈ મુનિ હોય તો એની વૈયાવચ કર્યા વગર પણ ન રહે. પછી ત્યારે પોતે વિચારે છે કે હવે જો મહાકષ્ટે બી આ રોગનું નિવારણ થાય તો હું મારી આવા સમયે, એટલે આવી તકલીફના સમયે હું આવો કોઈ શિષ્ય કરું કે જે મને આવા સમયે કામ લાગે. બોલો હવે સ્વાર્થ વૃત્તિ, કે મને કોઈ શિષ્ય એવો બનાવવું, મારે માટે એક શિષ્ય કે આવા સમયે મને કામ લાગે. અનુક્રમે મરીચી મુનિ સાજા થઈ ગયા અને પોતે સ્વસ્થ થઈ ગયા. એટલે પછી આ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા. એવામાં એક વખત એક કપિલ નામે રાજકુમાર ત્યાં આવ્યો અને કપિલ પોતે ભગવાનના સમાવેશમાં જેની વિદેશના સાંભળી અને એને દૂરથી જોયું કે ઓ, આ એક કોઈ જુદા લાગે છે. એટલે કપિલ ગયો મરીચી પાસે અને પછી એને પૂછે છે. એટલે મરીચી એને પણ એ જ સમજાવે છે કે ના ના, ભગવાન ઋષભદેવે જે કયો ધર્મ, એ જ ધર્મ સર્વશ્રેષ્ઠ છે અને એ જ આદરવા લાયક છે અને એને જ તું એનું જ અનુકરણ કર. એટલે કપિલ ત્યાં પાછો ગયો એવું શાસ્ત્રકાર ભગવાન કહે છે. અને ત્યાં પાછું સાંભળી વળી પાછો આવ્યો મરીચી પાસે અને પૂછે છે કે હે મરીચી, ભગવાન પાસે તમે જૈન ધર્મ સાંભળ્યો. શાસ્ત્રકાર કહે છે કે આ કપિલ પણ કોઈ ભારે કર્મી જીવ હતો. એ કોનો જીવ હતો આપણે પછી જોશું. પણ જીવોની કઈ કઈ અવસ્થાઓ હોય છે એ મારે કેવું છે. એટલે એમને થયું કે આ કપિલ પણ કોઈ ભારે કર્મી લાગે છે. એટલે કપિલ આવીને મરીચીને પૂછે છે કે હે મરીચી, શું તમારી પાસે કોઈ ધર્મ જ નથી? તમે કહો છો ઋષભદેવ ભગવાન પાસે ધર્મ છે, તો તમારી પાસે જેવો તેવો પણ ધર્મ નથી? ત્યારે મરીચીને થયું કે આ તો મારા જેવો જ કોઈ લાગે છે, ભારે કર્મી. મેં એને આટલું સમજાવ્યું, એને પરમાત્મા ઋષભદેવની વાણી પણ સાંભળી, છતાં પણ એને રૂચતું નથી. એટલે એને થયું કે આ મારા જેવો જ કોઈ છે, આ મારે શિષ્ય કરવા યોગ્ય જ છે. એટલે એમ કરી અને મરીચીએ ત્યારે શું કહ્યું કપિલને? કપિલા, કવિલા, ઇથમ્પી ઇહયમ્પી. એટલે કે હે કપિલ, જેવી રીતે ઋષભદેવ ભગવાન પાસે ધર્મ છે એવી જ રીતે મારી પાસે પણ ધર્મ છે. આ ખોટું ઉત્સૂત્ર પ્રરૂપણા કરી મરીચીએ. ઉત્સૂત્ર પ્રરૂપણા કરી. ઉત્સૂત્ર એટલે પરમાત્માની આજ્ઞા, એમની વાણીથી વિરુદ્ધ પ્રરૂપણા કરવી. ટુ ટોક અગેન્સ્ટ. અને જાણી બુજીને એટલે એમને આ કર્યું અને એનું એને શું ફળ મળ્યું? ઉત્સુપ્ત પ્રવૃત્તિના કારણે મરીચીએ પોતાનો એક કોડા કોડી સાગરોપમનો સંસાર વધારી દીધો. એક કોડા કોડી સાગરોપમ નો સંસાર આખો એને વધારી દીધો. પોતે ચારિત્ર લીધું,
પ્રથમ તીર્થંકર પાસે. અને પ્રથમ તીર્થંકર અને અંતિમ તીર્થંકર વચ્ચેનો કાળ કેટલો છે? એક કોડા કોડી સાગરોપમ, 1 crore મલ્ટીપ્લાઈડ બાય 1 crore સાગરોપમ, આટલો લાંબો કાળ એમને સંસાર વધારી દીધો. ગ્રાહ્ય કરીને તીર્થંકરોના આત્માઓ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે પછી તુરંત જ મોટા ભાગના 16 તીર્થંકરો, લગભગ મોટા ભાગના તીર્થંકરો તો 3 જ ભવમાં મોક્ષને પામી ગયા. બાકી બધા તીર્થંકરોને ઋષભદેવ પ્રભુને 13 ભવ થયા, પછી શાંતિનાથ ભગવાનને 12 થયા, નેમિનાથ ભગવાનને 9 થયા, પાર્શ્વનાથ ભગવાનને 10 થયા, પણ મહાવીર સ્વામીને 27 ભવ તો થયા, પણ એનો કાળ કેટલો બધો લાંબો. ઉત્સૂત્ર પ્રવૃત્તિનું પાપ, મહાપાપ તીર્થંકર થનાર આત્માએ. અને શાને માટે? કેવો લોભ હતો? એક શિષ્ય કરવું, એક શિષ્ય કરવાના લોભ, એના કારણે એમને ઉત્સૂત્ર પ્રવૃત્તિ કરી અને એમને પોતાનો આખો સંસાર આટલો વધારી દીધો. શાસ્ત્રકાર કહે છે કે ત્યારથી આ પરિવ્રાજકપણાનું પાખંડ શરૂ થયું. કપિલે પણ એમની પાસે ચારિત્ર ગ્રહણ, એની પાસે દીક્ષા લીધી અને શું બન્યા? ત્રિદંડી. એટલે ત્યારથી આ પરિવ્રાજકપણાનું પાખંડ શરૂ થયું અને ત્યારથી સાંખ્ય દર્શનની પણ શરૂઆત થઈ ગઈ. અને આ આપણે શું કામ લીધું? કેમ કે આ પરમાત્માનો જ આત્મા, મહાવીર સ્વામી ભગવાનનો આત્મા, પણ એમના જીવનમાં પણ કેવા ઉતર અને ચઢાવ. સાપ સીડીની રમત, ઇટ્સ લાઈક અ ગેમ ઓફ સ્નેક્સ એન્ડ લેડર્સ, એવી પરમાત્મા મહાવીર સ્વામીની જીવન કથા હતી. અને આ આપણે શ્રી વીર ચરિત્ર એના 32 સેશન્સ લીધા, એના સેકન્ડ સેશનમાં બહુ વિસ્તારથી જોઈ ગયા. એટલે એ આ મરીચી એ ભરત મહારાજાનો પુત્ર. હવે ભરત મહારાજાનું જીવન લઈએ. મરીચી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ભરત મહારાજાસ જીવન ચરિત્ર. એટલે હવે ભરત મહારાજાનું જીવન લઈએ. હવે આ ભરત મહારાજ જે હતા એમને 5 ભવથી ઋષભદેવ પ્રભુ સાથેનો સંબંધ હતો. 5 ભવથી. આ ભરત મહારાજા જ્યારે ઋષભદેવ પ્રભુનો 9મો ભવ હતો, હા, એમના 9મા ભવમાં ઋષભદેવ પ્રભુ જીવાનંદ વૈદ્ય તરીકે હતા. અને જીવાનંદ વૈદ્ય હતા ત્યારે આ ભરત મહારાજાનો આત્મા એ રાજપુત્ર હતો, રાજકુળમાં જન્મ લીધેલો રાજપુત્ર હતો. અને ત્યાં ઈશાનચંદ્ર રાજા અને કનકાવતી રાણીની મહીધર નામે રાજકુમાર હતા. અને અને બીજો મંત્રી પુત્ર હતો એ બાહુબલીજીનો જીવ હતો. આ પોતે 6 મિત્રો ભેગા થઈ અને આપણે આ ભગવાન ઋષભદેવના ચરિત્રમાં બહુ સારી રીતે જોઈ ગયા. એટલે જીવાનંદ વૈદ અને આ બીજા મિત્રોએ ભેગા થઈ અને એક મહાત્મા મુનિ એની અજબ ગજબની વૈયાવચ કરી. મુનિને મહારોગ ઉત્પન્ન થયો હતો, એ રોગનું નિરાકરણ કર્યું આ બધા મિત્રોએ ભેગા થઈને. અને મુનિની કાયા પાછી રોગ રહિત કંચન વર્ણની કાયા થઈ ગઈ. અને મુનિ તો પોતે પોતાના સંયમ માર્ગમાં આગળ વધ્યા. આ 6 મિત્રોએ પછી મુનિની વૈયાવચ કર્યા પછી એ લોકો પાસે જે પૈસા વધ્યા એનું સુંદર ભવ્ય જિનાલય બંધાવી દીધું. અને પછી આ 6 મિત્રો યુવા અવસ્થામાં, એટલે જીવાનંદ વૈદ તે ઋષભદેવ ભગવાનનો આત્મા, અને રાજકુમાર તે ભરત મહારાજાનો આત્મા, મંત્રી પુત્ર તે બાહુબલીજીનો આત્મા, અને બીજા એક સાર્થવાનો પુત્ર શેષરી પુત્ર, એવી રીતે બધા ભેગા થઈ ગયા હતા. અને 6 મિત્રોએ ચારિત્ર ગ્રહણ કર્યું અને અજબ ગજબની સાધના કરી. અને એટલી બધી સાધના કરી અને તપ જપ સંયમ બધામાં આગળ વધ્યા. અને અંતે પોતાનો અંત સમય અત્યારે સંલેખના કરી અને પછી બધા 6 મિત્ર 12મા અચ્યુત દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાર પછી 11મો ભવ આ જંબુદ્વીપના પૂર્વ વિદય ક્ષેત્રમાં પુષ્કલાવતી નામના વિજયમાં પુંડરીકની નગરીમાં વજ્રસેન રાજા અને એની ધારીણી રાણી, પુંડરીકની નગરીમાં વજ્રસેન રાજા અને એની ધારીણી રામની રાણીની કુખે પરમાત્મા ઋષભદેવનો આત્મા પ્રથમ જન્મ લીધો મોટા પુત્ર તરીકે, વજ્રનાભ ચક્રવર્તી. એટલે ધારીણી રાણીએ 14 સ્વપ્નો જોયા અને વજ્રનાભ પુત્રનો જન્મ થયો, એ ઋષભદેવ ભગવાનનો આત્મા. પછી બીજો પુત્ર પેલો જે મહીધર રાજપુત્ર હતો એ બીજા પુત્ર તરીકે એને જન્મ લીધો અને એનું નામ પડ્યું બાહુ. અને જે મંત્રી પુત્ર હતો તે સુબાહુ, એ ત્રીજો પુત્ર. અને બીજા 2 સાર્થવા અને શ્રેષ્ઠી પુત્ર હતા એ પીઠ અને મહાપીઠ. એટલે વજ્રસેન રાજાને ત્યાં આ 5 જણાએ જન્મ લીધો, વજ્રનાભ ચક્રવર્તી, પછી બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ. આ 5 રાજકુમારો હતા. અને સુયેશા બીજો હતો એ અન્ય રાજકુમાર થયો. એટલે આ 5 અને સુયેશા તે વજ્રનાભ ચક્રવર્તીના સારથી બની ગયા. એટલે પાછા 6 ભેગા થઈ ગયા. અને અનુક્રમે આપણે જોઈ ગયા વજ્રનાભ ચક્રવર્તી ચારિત્ર ગ્રહણ કરે છે, વજ્રસેન
તીર્થંકર હતા, એટલે વજ્રસેન તીર્થંકરે ચારિત્ર ગ્રહણ કર્યું, કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. પછી બધી જતા જતા વજ્રસેન તીર્થંકર પાછા પુંડરીકની નગરીમાં આવ્યા, ત્યારે વજનાભ ચક્રવર્તી પોતે ચક્રવર્તી તરીકે પદસ્થ હતા, અને પણ પછી એને વૈરાગ્ય ઉત્પન્ન થયો, એટલે ઋષભદેવ ભગવાનનો આત્મા. એટલે 11મા ભાવમાં વજનાભ ચક્રવર્તીએ વજ્રસેન તીર્થંકરને કહ્યું કે મારે ચારિત્ર ગ્રહણ કરવું છે, અને પોતાના બધા બંધુઓને કહે છે. એટલે ધ નેક્સ્ટ ઇન લાઇન ઓફ સક્સેશન વોઝ બાહુ, કારણ કે બાહુ વોઝ ધ સેકન્ડ સન. એટલે બાહુ રાજકુમાર હતા, એને વજનાભ ચક્રવર્તીએ કહ્યું કે તમે રાજ્ય ગ્રહણ કરો, મારે ચારિત્ર ગ્રહણ કરવું છે. ત્યારે બાહુને શું હતું કે હી કુડ હેવ બીન ધ કિંગ, પણ બાહુ કહે છે ના ના, મારે આ રાજ્ય જોઈતું નથી, મારે પણ ચારિત્ર ગ્રહણ કરવું છે. સુબાહુ આવ્યા, સુબાહુ કહે છે મારે પણ રાજ્ય જોઈતું નથી, મારે પણ ચારિત્ર ગ્રહણ કરવું છે. પીઠ મહાપીઠ બધાએ પાંચે સાથે ચારિત્ર ગ્રહણ કરવાનું નક્કી કરી લીધું, અને સૂર્યશાહ જેમનો સારથી હતો એને પણ. એટલે 6 મિત્રો પાછા ચારિત્ર ગ્રહણ કરે છે. કહેવાનો આશય શું? દરેક ભાવમાં ચારિત્રના સંસ્કાર પડ્યા, વૈરાગ્યના રંગે રંગાયા. એટલે 6 મિત્રો પાછા ભેગા થઈને ચારિત્ર ગ્રહણ કરે છે, અને અજબ ગજબની સાધના કરે છે. અને એટલી બધી સાધના કરી, અને આ બધા 6 મિત્ર છેલ્લે અનશન, એક મહિનાનું અનશન કરી, અને 6 મિત્રો પાછા પરમાત્માના 12મા ભાવમાં ક્યાં બધા ઉત્પન્ન થયા? અનુત્તર વિમાનમાં, સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં 6 મિત્રો ઉત્પન્ન થયા. એટલે કહેવાનો આશય શું કે આ બધાએ ત્યારે પણ ચારિત્ર ગ્રહણ કર્યું. હવે આ જે બાહુ અને સુબાહુ મુનિ હતા બંને, વજનાભ ચક્રવર્તી વજનાભ મુનિ બની ગયા, અને બાહુ અને સુબાહુ બધાએ સાથે દીક્ષા લીધી. એટલે વજનાભ ચક્રવર્તી જે હતા, વજનાભ મુનિએ તો વિષયસાનક તપની આરાધના કરી અને ગજબની સાધના કરી. પણ આ બાહુ અને સુબાહુ મુનિએ શું કર્યું? બંને બધા સાધુ ભગવંતની એટલી બધી વૈયાવચ કરી. બાહુ મુનિ શું કરતા હતા? બધા જ સાધુઓ માટે ગોચરી લઈ આવતા. હવે ધીસ ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક, નિર્દોષ ગોચરી લાવી. 42 દોષ રહિત નિર્દોષ ગોચરી લાવવા માટે ક્યાં ક્યાં વિહાર કરી અને બધા સાધુ ભગવંતોને અનુકૂળ થાય, એમને યોગ્ય એવી ગોચરીઓ લઈ આવતા. અને સુબાહુ મુનિ શું કરતા? જે સાધુ ભગવંતો હતા બધાની વૈયાવચ કરતા. એટલે ગ્લાન, તપસ્વી, બાલ, એવા બધા સાધુ, વયોવૃદ્ધ, એવા બધા સાધુઓની બીજી રીતે વૈયાવચ કરતા. એમના હાથ પગ દબાવી આપતા, એમની કોઈ તબિયતની અનુકૂળતા ન હોય તો એમને શાતા થાય એવી રીતે બધી અનુકૂળતા કરી આપતા. એટલે આ બંને બાહુ અને સુબાહુ મુનિએ અજબ ગજબની સાધુ ભગવંતોની વૈયાવચ કરી, અને એના કારણે એ લોકોને આવતા ભાવમાં, હવે આ ભાવમાં બંનેને શું મળ્યું? એકને ચક્રવર્તી પણ, અને બીજાને બાહુ મુનિ જે હતા એ ભરત ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થયા. પરમાત્મા વજ્રનાભ ચક્રવર્તીનો જીવ તો ઋષભદેવ ભગવાન તરીકે ઉત્પન્ન થયો, પણ બધા સાથે જ રહ્યા, એટલે બધા ફરી પાછા ભેગા થયા. કલ્યાણ મિત્રો શું કરે છે એ મારે કેવું છે. એટલે બાહુ મુનિ પછી પરમાત્માના જ ઘરમાં સુમંગલા રાણીની કુખે બાહુ મુનિએ જન્મ લીધો, અને સુમંગલા દેવીએ પણ 14 સ્વપ્ન જોયા. તીર્થંકરોની માતા 14 સ્વપ્ન જોવે, અને ચક્રવર્તીની માતા પણ 14 સ્વપ્ન જોવે. પણ ચક્રવર્તીની માતા જે સ્વપ્ન જોવે એ ઝાંખા હોય થોડા, ત્યારે એટલે ફેડેડ. તીર્થંકરોની માતા એકદમ સ્પષ્ટ, એકદમ ઉજ્જવળ, મહાપ્રકાશમાન એવા 14 સ્વપ્ન જોવે, અને ચક્રવર્તીની માતા પણ એ જ 14 સ્વપ્ન જોવે, પણ થોડા ઝાંખા હોય. એટલે સુમંગલાએ કહ્યું પોતાના પતિ ઋષભદેવ ભગવાનને ગ્રહસ્થ અવસ્થામાં કે મેં આવા 14 સ્વપ્ન જોયા. ત્યારે ઋષભદેવ પ્રભુએ કહ્યું કે તને ચક્રવર્તી પુત્ર ઉત્પન્ન થશે, અને એમ કરીને ભરત મહારાજાનો જન્મ થયો. એટલે આ બાહુ, એમને આ ચક્રવર્તી પણ ઉત્પન્ન થવાનું કારણ ચારિત્ર, સંયમ, તપ, જપ, ધ્યાન, સાધના, આ બધાના પ્રતાપે એને ચક્રવર્તી પણ એમને મળ્યું. એટલે કહેવાનો આશય, ચક્રવર્તી પણ બે રીતે તમને મળે: ધર્મના પ્રભાવથી, અને કાં તો નિયાણું બાંધીને. નિયાણું પણ કોણ બાંધે? મુનિરાજો, જેને ચારિત્ર ગ્રહણ કર્યું હોય, અજબ ગજબની સાધના કરી હોય, અને પછી અંત સમયે પડી જાય મુનિ પોતાના ભાવમાંથી, અને પોતે નિયાણું કરી લે, તો પણ ચક્રવર્તી તરીકે ઉત્પન્ન થવાય. પણ ભરત મહારાજાએ તો કોઈ નિયાણું કર્યું નહોતું. એમને તો ધર્મના ફળમાં, એના ઇટ વોઝ અ રિવોર્ડ, એમને જે ધર્મ કર્યો હતો એના ફળ સ્વરૂપે જ એમને ચક્રવર્તી પણ મળી ગયું. એટલે પોતે જ્યારે, એટલે કહેવાનો આશય કે જ્યારે પોતે વજનાભ ચક્રવર્તીના ભાઈ હતા,
ત્યારે પણ હિયર એન ઓપ્શન કે તમે ચક્રવર્તી, તમે રાજા થાઓ, ત્યારે પણ ના પડી. પછી આ ભાવમાં પણ પરમાત્મા ઋષભદેવે જ્યારે ચારિત્ર ગ્રહણ કરવાનું નક્કી કર્યું, પ્રભુએ દીક્ષા લીધી, ત્યારે પ્રભુ એને પેલા કહે છે કે હે ભરત, હવે આ વિનિતાની રાજગાદી પર તું બેસી જા. ત્યારે પણ ના પાડે છે કે ના ના, મારે રાજા નથી થવું, મારે તો તમારા ચરણ કમળની સેવા જ કરવી છે. ત્યારે પરમાત્મા કહે છે કે આપણું આપણું આ ઔચિત્ય છે કે પ્રજાને સુરક્ષિત રાખવા માટે એક રાજાની વ્યવસ્થા કરવી જ પડે, અને તું મારો જ્યેષ્ઠ પુત્ર છે, તો મારો તને આદેશ છે કે તું અત્યારે આ રાજગાદી પર બેસ અને આ રાજા આ પ્રજાનું તું પાલન કરજે. એટલે એને કામ અને પોતે ત્યારે પણ મુશ્કેલીથી રાજ્યને ગ્રહણ કરે છે. પછી જ્યારે પરમાત્માને કેવળ જ્ઞાન પ્રગટ થયું, ત્યારે ભરત મહારાજા રાજા તો થઈ ગયા. ત્યારે એમને 3 ઓપ્શન હતા કે ત્યારે એમને 3 સમાચાર એક સાથે મળ્યા. શાસ્ત્રમાં 2ની વાત આવે છે, પણ ઘણી પુસ્તકોમાં 3ની પણ વાત. એક દૂત આવ્યો અને કહે છે કે મહારાજા, તમારા આયુષ્યમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. બીજો દૂત આવીને કહે છે કે પરમાત્મા ઋષભદેવને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. અને ત્રીજો દૂત આવીને કહે છે કે તમારી મહારાણીને પુત્ર ઉત્પન્ન થયો. 1 મિનિટ માટે વિચાર કરે છે. મોટા ભાગના તો જીવો શું વિચારે, ચક્રવર્તીઓને જ્યારે ચક્રરત્ન ઉત્પન્ન થાય, તુરંત જ બધા ક્યાં જાય? આયુધશાળામાં, અને ચક્રની પૂજા કરે, મહોત્સવ કરે, 28 મહોત્સવ વગેરે કરે. એટલે ભરત મહારાજાને થયું કે શું કરું? પછી કે છે ના ના, ચક્રની પૂજાથી તો આ ભવનું સુખ મળશે, પણ પરમાત્મા ઋષભદેવની ભક્તિ, વંદન, નમસ્કાર કરવાથી તો આ ભવ અને પરભવ બંનેનું સુખ મળશે. એટલે તુરંત જ પોતે પોતાના આખા પરિવારને લઈને પરમાત્મા પાસે ગયા. એટલે કહેવાનો આશય, સંસારમાં રહ્યા છતાં પણ એને પ્રાયોરિટી શાને આપી? ધર્મને આપી. અને પોતાના સમગ્ર પરિવારને લઈ અને પ્રભુ પાસે જાય છે કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવા માટે. અને ત્યારે જ એમના 500 પુત્રો, 700 પૌત્રોએ પણ દીક્ષા લઈ લીધી અને ભરત મહારાજા પરમ શ્રાવક થયા. હવે જ્યારે આપણે એમના બધી હાઇલાઇટ્સ જોઈએ, વી વોન્ટ ટુ હાઇલાઇટ એમના ગુણો, કઈ કઈ જગ્યાએ એમના કેવા કેવા ગુણો હતા, એ મારે કેવું છે. ભરત મહારાજાનો બાહ્ય વૈભવ આપણે જોશું, એટલી બધી સુખ સમૃદ્ધિની રેલમ છેલ, પણ એમનો આંતર વૈભવ પણ એવો હતો. એટલે આ ભારત મહારાજા જ્યારે પોતે 6 ખંડ પૃથ્વીને સાધવા ગયા, અને દરેક ચક્રવર્તી જાય, ચક્રરત્નને અનુસરી અને 6 ખંડ પૃથ્વીને સાધવા જાય. એમાં આપણે સેશન નંબર આઈ થિંક 10માં બહુ વિસ્તારથી જોઈ ગયા. એમાં ચક્રવર્તીનો આચાર છે કે એ પોતે એક ઋષભકૂટ પર્વત પાસે જાય, અને ઋષભકૂટ પર્વતની ઉપર દરેક ચક્રવર્તી પોતે ત્યાં પોતાનું નામ લખે. હવે આ ઋષભકૂટ પર્વતનું જે શિખર હોય, એના પર તો એટલા બધા ચક્રવર્તીઓના નામ લખેલા, કેમ કે કાળ અનંતો ગયો, એટલે અનંતા ચક્રવર્તીઓ થઈ ગયા. તો ટુ રાઇટ યોર નેમ ધેર, યુ હેવ ટુ રબ આઉટ સમબડી એલ્સેસ નેમ. કોઈ બીજા ચક્રવર્તીનું નામ ભૂસાવી અને પછી તમારે તમારું નામ લખવું પડે, કારણ કે જગ્યા જ નથી. કર્મસત્તા પણ તમને એક સંદેશો મોકલાવે છે કે હે ચક્રવર્તી, તું ક્યાંય અભિમાન ન કર, તારા જેવા અનંતા ચક્રવર્તીઓ થઈ ગયા છે. અને ધ પ્રૂફ ઇઝ કે બધાના નામ અહીંયા લખેલા છે. બધા ચક્રવર્તીએ પોતે આવીને સ્વયં પોતાના નામ લખેલા છે. હવે તારું નામ તારે લખવું હોય તો કોઈનું નામ ભૂસાડવું પડશે. તો શાસ્ત્રકાર કહે છે, બીજા બધા ચક્રવર્તીઓ તો સહજ રીતે કોઈનું નામ ભૂસાવીને પોતાનું નામ લખ. ભરત મહારાજાની આંખમાં આંસુ આવી ગયા કે અરે રે, કોઈ બીજા ચક્રવર્તીનું નામ મારે ભૂસાવવું પડશે, એનું નામ ભૂસાવીને મારું નામ લખીશ, અરે રે. પણ આ તો એને ચક્રવર્તીનો આ આચાર છે, એટલે કોઈનું નામ ભૂસાવી મને પણ પોતાનું નામ લખે છે. એટલે ત્યારે પણ એમ થયું કે આટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા, એમાં હું કઈ નવી નવાઈનો નથી, માટે મારે ક્યાંય અભિમાન કરવા જેવું નથી. એટલે આ એમની અજબ ગજબનું વૈરાગ્ય હતું. હવે ચક્રવર્તી મહારાજા પોતે ચક્રવર્તી તો થઈ ગયા, અને પછી જ્યારે 6 ખંડ પૃથ્વી સાધીને આવ્યા, અને પછી પોતે સુંદરીની, આપણે લાસ્ટ સેશનમાં સુંદરીની પણ વાત કરી, અને સુંદરીને ચારિત્ર લેવાનું ખૂબ જ મન હતું. ત્યારે પરમાત્માના પુત્ર પુત્રીઓ કેવા છે એ મારે 60,000 વર્ષ સુધી સુંદરીએ ચારિત્ર માટે 60,000 વર્ષનો આયંબિલનો તપ કર્યો. આયંબિલનો તપ શાને માટે? ચારિત્ર માટે. અને એવામાં જ ઋષભદેવ પ્રભુ આવ્યા, સમોસર્યા અષ્ટાપદ પર. એટલે ગિરિપાલકોએ આવીને ભરત મહારાજાને આ શુભ સમાચાર આપ્યા. આ સમાચાર સાંભળતા ભરત મહારાજાના
આનંદનો પાર નથી. શાસ્ત્રકાર ભગવાન કહે છે કે 60,000 વર્ષ નો લાંબો સમય કરી અને દિગ્વિજય મેળવી અને જે આનંદ થયો એના કરતા કઈ ઘણો આનંદ એમને પરમાત્મા સમોસર્યા છે એનો આનંદ થયો. આ બધામાં એમને સાંભળી અને એમને રોમાંચ થઈ આવ્યો અને ગિરિપાલકોને 12.5 કરોડ સોનૈયા એનું પારિતોષિક આપ્યું, એટલું ઇનામ આપ્યું. એટલે ઇમેજિન કે પરમાત્મા આવ્યા અને હવે મને પ્રભુના દર્શનનો લાભ મળશે, એનો આનંદ કઈ ઘણો હતો ભરત મહારાજા. એટલે એવા આ ભરત મહારાજા અને તુરંત જ પોતાના આખા પરિવાર સાથે જાય છે, પરમાત્માને દર્શન વંદન કરી અને પ્રભુને કહે છે કે હે ભગવંત, આજે મારા કોઈ પુણ્યનો ઉદય થયો કે આપ સમોસર્યા અને આપના દર્શન મને થયા. અને કહે છે કે ભગવંત, સાક્ષાત મોક્ષના ધામરૂપ આપ આ પૃથ્વી પર છો, એટલે આપના દર્શનનો મને લાભ આપ્યો. અને પોતે ત્યાં પરમાત્માની દેશના સાંભળવા બેસે છે. સુંદરીએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. એટલે એવી રીતે આ ભરત મહારાજાને કેવો ધર્મ પ્રત્યે લગાવ હતો એ આપણે જોઈએ. હવે ભરત મહારાજા, આપણે એમની રિદ્ધિ સિદ્ધિ જોઈ લઈએ કે એમની રિદ્ધિ સિદ્ધિ કેવી હતી અને કયું એવું સુખ સૌભાગ્ય એમના હતું. આપણે જ્યારે દિગ્વિજય કરવા ગયા ત્યારે ચક્રવર્તીના 14 રત્નો આપણે જોઈ ગયેલા. વી વિલ જસ્ટ ટોક અબાઉટ ધ હાઇલાઇટ્સ કે ચક્રવર્તીને 14 રત્નો હોય, એમાં 7 એકેન્દ્રિય રત્નો અને એકેન્દ્રિય જાતિના રત્નો અને 7 પંચેન્દ્રિય રત્નો હોય. તો એમના જે 7 એકેન્દ્રિય જાતિના છે, એક તો ચક્રરત્ન, પછી બીજું એને ચર્મરત્ન. ચર્મરત્ન કેવું હોય, આ પાણીમાં વહાણ જેવું બની જાય, ઇટ બીકમ્સ લાઈક અ સ્ટીમર ઓન ધ વોટર. અને બાકી જમીન પર હોય. અને આ ચર્મરત્ન એવું હોય કે એની ઉપર સવારે નાખેલા બીજ, અનાજના બીજ નાખે તો સાંજના એ અનાજ પાકી જાય. બોલો, ઇન્સ્ટન્ટેનિયસલી. સવારે હજી સીડ્સ પ્લાન્ટ કરે અને સાંજના આખું પ્લાન્ટ મોટું થઈ જાય અને એમાંથી એને બધું ધાન ધાન્ય મળી જાય. અને ધન ધાન્ય એવું હોય કે એના રંગ, રૂપ, રસ, કસ, સ્વાદ એમાં કોઈ ફેરફાર ન હોય. એટલે એવું આ ચર્મરત્ન એની પાસે હોય. પછી એની પાસે છત્રરત્ન, અને આ ચર્મરત્ન કેટલું લાંબુ થઈ જાય, 9 યોજન બાય 12 યોજન લાંબુ મોટું થઈ જાય. એટલે એની ઉપર ચક્રવર્તીની આખી સેના ચડી જાય. પછી બીજું એને છત્રરત્ન. છત્ર એટલે ઇઝ લાઈક અ કવરિંગ. તો આ છત્રરત્ન પણ એવું જ 9 બાય 12 યોજનનું લાંબુ થઈ જાય અને એની આખી સેનાને કવર કરી નાખે. તો એની સેનાને ઠંડી, તાપ, વર્ષા, ઉષ્ણ, ગરમી બધાથી એની સુરક્ષા કરે. પાણીનું એક ટીપું અંદર ના આવી શકે. બોલો, એવું આ છત્રરત્ન. અને ચર્મરત્ન એવું હોય કે નદી ઉપર હોય તો પણ પાણીનું એક ટીપું નદીમાંથી ઉપર ના આવી શકે. એટલે એવા છત્ર અને ચર્મરત્ન. પછી દંડરત્ન. દંડરત્ન એવું હોય કે વિષમ રસ્તાને સંતુલન કરે, 1,000 યોજન ભૂમિનું વિદારણ કરી શકે એવું આ દંડરત્ન હોય. અને વૈતાડય આદિ ગુફાના દ્વાર ખોલી આપે. પછી ખડગરત્ન. એટલે ખડગરત્ન ઇટ્સ લાઈક અ મિસાઇલ, શત્રુનું છિરછેદ કરીને જ પાછું આવે એવું ખડગરત્ન. પછી મણિરત્ન, હાથીના મસ્તક પર મૂકે તો પ્રકાશ થઈ જાય અને એ રોગને હરે. પછી બીજું કાકીણી રત્ન. કાકીણી રત્ન પણ પ્રકાશ પાથરે. અને આ બધી ગુફાઓમાં જાય ત્યારે મહારાજા કાકીણી રત્નથી માંડલા કરે એટલે ખૂબ પ્રકાશ આવે. અને આ જ કાકીણી રત્નથી ઋષભકૂટ ઉપર પોતાનું નામ આલેખન કરે. એટલે એવા આ બધા એકેન્દ્રિય જાતિના રત્ન. હવે પંચેન્દ્રિયમાં આને પુરોહિત રત્ન, એની રાજધાનીમાં જ પુરોહિત રત્ન. એટલે મુહૂર્ત બતાવે, શાંતિ પાઠ કરે વગેરે કરે અને ઘા ઉપર મલમપટ્ટા વગેરે કરે. સેનાપતિ રત્ન. એનો સેનાપતિ, ચક્રવર્તીનો સેનાપતિ જ્યારે આવે પોતે પોતાના હાથમાં ખડગ લઈને, સાક્ષાત યમરાજ જાણે કે આવ્યો. યમરાજ, હવે કોઈ બચાવી ન શકે. જ્યારે સુષેણ નામનો સેનાપતિ આવે ત્યારે તમને કોઈ બચાવી ન શકે. યમરાજનો જાણે કે દૂત હોય એવો આ સેનાપતિ, અજબ ગજબનો પરાક્રમી. ગ્રહપતિ. ગ્રહપતિ રત્ન પોતે એનું 96 કરોડ પાયદળ હોય, એ બધાને ભોજન અને આવાસની સગવડ કરી આપે. સવારે અનાજ ઉગાવે, સાંજના એ અનાજ પાકે ત્યારે એને વાપરી અને એનું ભોજન વગેરે. એટલે આટલા મોટા સૈન્યનું ભોજન વગેરેની વ્યવસ્થા આ ગ્રહપતિ કરે. પછી વાર્ધિકી રત્ન, વિશ્વકર્મા જેવું. એટલે એક મુહૂર્તમાં 9 બાય 12ની આખી નગરી વસાવી કાઢે. આનું સૈન્ય આટલો લાંબો સમય વિનીતા નગરીની બહાર હતું તો પણ પોતાને કોઈને કોઈનું ઘર યાદ ના આવે એવી અજબ ગજબની નગરી વસાવી દે, જ્યાં જ્યાં એનો પડાવ હોય ત્યાં, કે લોકોને એમ જ થાય કે અમે અમારા ઘરમાં છીએ. એવું આ વર્ધકી રત્ન.
પછી અશ્વરત્ન પણ, જાણે કે એમનો અશ્વ તો એવો હોય કે જાણે કે હવામાં ઉડતો હોય, એના પગ જમીન પર અડે જ નહીં, એવું અશ્વરત્ન, ગજરત્ન. અને એમનું સ્ત્રી રત્ન, ચક્રવર્તીનું સ્ત્રી રત્ન એવું હોય છે કે આ સ્ત્રી રત્ન ચક્રવર્તીને બધી જાતની અનુકૂળતા, પાંચેય ઇન્દ્રિયના વિશે સુખ ભોગવવામાં આ સ્ત્રી રત્ન એને મદદ કરે. અને શાસ્ત્રકાર કહે છે એનું રૂપ, એનું લાવણ્ય, એની કાંતિ અજબ ગજબની હોય છે. દેવાંગનાઓને પણ તિરસ્કાર કરે એવી એવું એનું સ્ત્રી રત્ન હોય છે. એટલે એવા આ 14 રત્નો ચક્રવર્તી મહારાજાના નગરમાં હોય. અને એને બીજા નવનિધિઓ એને બધી જ, એને સંસાર સુખ, રાજ્ય કાર્ય, બધું જે ભોગવવા માટે જે એને જરૂરિયાત હોય, આ બધું આ નવનિધિ એને પૂરું પાડે. એટલે આ નવનિધિઓ પણ એની ચરણ કમળની સેવામાં હાજર હોય. એટલે એવી આ ચક્રવર્તીની અજબ ગજબની રીતિ. હવે આપણે એનું બીજી રીતિ જોઈએ કે આ ચક્રવર્તી મહારાજા 6 ખંડ પૃથ્વીના ધણી થયા, તો એનું સૈન્ય તો આપણે જોયું કે 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 84 લાખ રથ અને 96 કરોડ પાયદલ, 96 કરોડ સોલ્જર્સ, એટલું મોટું એનું સૈન્ય હોય. અને આ ચક્રવર્તીની સેવામાં 16,000 પારિપાર્શ્વક દેવતાઓ, યક્ષ દેવતાઓ એની સેવામાં હાજર હોય. હવે આ ચક્રવર્તીને પત્નીઓ કેટલી હોય? સ્ત્રી રત્ન તો એક છે, 64,000 પત્નીઓ, 64,000 વાઇવ્સ. એમાં 32,000 તો રાજકુમારીઓ હોય. 32,000 દેશના રાજાઓ એની સેવામાં હાજર હોય. એટલે આ 32,000 દેશના રાજાઓ પોતપોતાની એક રાજકન્યાઓ એને આપે, એટલે 32,000 રાજકુમારીઓ. અને એ જ 32,000 દેશના જે મોટા શ્રેષ્ઠીઓ હોય, એવા શ્રેષ્ઠીઓ એની પણ અત્યંત સુંદર, સ્વરૂપવાન, કુળવાન એવી એક પુત્રી એને આપે. એટલે 32,000 રાજકુમારી અને 32,000 બીજી સ્ત્રીઓ, એવી રીતે 64,000 સ્ત્રીઓ એની હોય. હવે એનું પુણ્ય કેવું! આજે તો એક પત્ની બી તમારું કયું બધું માને કે કેમ, પણ આ ચક્રવર્તીને 64,000 પત્નીઓ કેવળ અને કેવળ ચક્રવર્તીની આજ્ઞાનું પાલન કરે અને ચક્રવર્તીને બધી રીતે અનુકૂળ થઈને રહે. બોલો, એવું એનું પુણ્ય. પછી 32,000 દેશના મોટા દેશના રાજાઓ એની સેવામાં હાજર હોય. પછી ચક્રવર્તી 96 કરોડ ગામડાઓ, 96 કરોડ સ્મોલ ટાઉન્સ એના રાજા હોય. પછી 72,000 એટલે 72,000 મોટા ટાઉન્સ, મોટા શહેરો, બિગ સિટીઝ, 72,000 બિગ સિટીઝના એ રાજા છે. પછી 99,000 એટલે 99,000 દ્રોણમુખ એટલે 99,000 towns that are accessible by land and by sea એના ઈ રાજા. 99,000 દ્રોણમુખ. પછી 48,000 કિલ્લાબંધ શહેરના ઈશ્વર, એટલે 48,000 towns that are approached by either land or water. દ્રોણમુખમાં by both land and water, પણ આમાં 48,000 towns that have a કિલ્લો એટલે ફોર્ટ વાળા. પછી 24,000 કરબટ અને 24,000 મંડપ. કરબટ એટલે 24,000 પુઅર ટાઉન્સ, નાના ગામવાળા પ્રદેશો, પુઅર ટાઉન્સ. અને 24,000 મંડપ એટલે આઇસોલેટેડ ટાઉન્સ. પછી 20,000 ખાણો એટલે માઇન્સ, 20,000 mines are under his control. 20,000 mines, and these mines are full of gold, silver, all kinds of jewelry, iron, metals, બધું. 20,000 mines એના રાજા. પછી 14,000 સંબાંધ. 14,000 સંબંધ એટલે a place where grain is stored, જ્યાં અનાજ રાખે એવા 14,000 સંબંધના એ સ્વામી. પછી ખેડા એટલે 16,000 towns with earthen walls, 16,000 ખેડાના એ સ્વામી. પછી આ ચક્રવર્તી રાજા 56 અંતરદ્વીપ સર આઇલેન્ડ, એટલે 56 આઇલેન્ડ સેટલમેન્ટ, અંતરદ્વીપના એ સ્વામી. પછી 49 કુરાજ્ય, 49 કુરાજ્ય એટલે પુઅર ડોમિનન્સ, એવા કુરાજ્યના એ સ્વામી. અને પછી આ મહારાજા ભરતને ત્યાં આટલા બધા 56 અંતરદ્વીપ, આટલું બધું એની કંટ્રોલમાં હતું. અને 32,000 દેશના રાજાઓ તો એની સેવામાં હાજર. હવે આ ચક્રવર્તી મહારાજાના રસોડામાં 363 રસોઈયા, 363 cooks are there in his kitchen. બોલો,
363 રસોયા જાત જાતની ભાત ભાતની રસોઈ બનાવી અને ચક્રવર્તી મહારાજા અને એના પરિવારને જમાડે છે. હવે આવી જાત જાતની રસોઈ બનાવે અને એના ઘરે એક સમયમાં એક સમય એક એટલે એક વખતમાં 1 ટન મીઠું વપરાય. એક વખતની રસોઈમાં 1 ટન મીઠું વપરાય રોજે, બોલો. 363 રસોઈયા અને 1 ટન સોલ્ટ ઇઝ યુઝ ઇન ઇઝ કુકિંગ. એટલે કેવી અજબ ગજબની રીતિ સિદ્ધિ હશે. ચક્રવર્તીને પાંચેય ઇન્દ્રિયોના વિષય સુખ માટે કોઈ કમીના નથી. ધ ક્લાઇમેક્સ ઓફ ઓલ કાઇન્ડ ઓફ પ્લેઝર્સ એન્ડ ધ ક્લાઇમેક્સ ઓફ ઓલ ફેસિલિટીઝ, લક્ઝરીઝ આર ધેર ઇન ચક્રવર્તી મહારાજાસ પેલેસ. એવી અજબ ગજબની રીતિ સિદ્ધિ આ ચક્રવર્તી મહારાજાને ત્યાં હતી. 16,000 દેવો તો હાજરા હજુર, 9 નિધિ, 14 રત્નો અને આટલા મોટા રાજ્ય એનો એ ચક્રવર્તી સમ્રાટ હતા. એવા આ ભરત મહારાજા, હવે આપણે એમનું અંતર વૈભવ જોઈએ. એટલે આ મહારાજા એક વખત પરમાત્મા વૃષભદેવ પ્રભુ અષ્ટાપદ ગિરી ઉપર આવ્યા અને પ્રભુ અષ્ટાપદ ગિરી ઉપર આવ્યા એટલે ભરત મહારાજા ફરી એમને વંદન નમસ્કાર કરવા ગયા. એટલે ભરત મહારાજાને વંદન નમસ્કાર કરવા ગયા અને ત્યાં પછી પોતે પોતાના 98 ભાઈઓ, હિઝ 98 બ્રધર્સ, 98 ભાઈઓને જોયા. કયા? મુનિ વેશમાં. એટલે ભરત મહારાજાને છે, અરે રે, ધિક્કાર છે, મેં મારા 98 ભાઈઓના રાજ્યો પણ લઈ લીધા, ચાલ હવે હું એમને એમના રાજ્યો પાછા આપું. ખૂબ પશ્ચાતાપ કરે છે કે મેં મારા 98 ભાઈઓના રાજ્યો શાને માટે લીધા? ચક્રવર્તીપણાની પદવી માટે. ધ પોસ્ટ, આજે પણ લોકો ઘણીવાર બધું મળી ગયું હોય પણ શાને માટે દોડાદોડી કરે? પદવી માટે. ફોર ધ પોસ્ટ, એન્ડ ધ પોસ્ટ કમ્સ વિથ પાવર. એટલે એને થયું કે અરે, મારી પદવી માટે મેં મારા 98 ભાઈઓના રાજ્યો લઈ લીધા, ચાલ હવે એમને એમના રાજ્યો પાછા આપી દઉં, મારે હવે આ રાજસુખ નથી જોઈતું. એટલે પોતે પરમાત્મા ઋષભદેવને કહે છે કે હે ભગવંત, મારી તીવ્ર ઈચ્છા છે કે મારા 98 ભાઈઓને હું એમના રાજ્યો પાછા આપી દઉં. ત્યારે પરમાત્મા કહે છે, હે ભરત, આ તારા બંધુઓ, તારા ભાઈઓ છે ને, એ મહાસત્વશાળી છે, મહાપરાક્રમી છે, ખરા ક્ષત્રિયો છે. એકવાર છોડી દીધું, હવે એને પાછું ગ્રહણ નહીં કરવાના. કોઈએ વમન કરેલું એટલે ઉલટી કરેલી વસ્તુ કોઈ થોડી પાછી ગ્રહણ કરે? કોઈ વાપરે? ભૂખ્યો મરી જાય પણ ઉલટી કરેલું થોડી કોઈ ખાય? એવી રીતે તારા બંધુઓએ તો આ છોડી દીધું છે એટલે હવે એને પાછા ગ્રહણ નહીં કરે. તું આ વાત જવા દે ભરત. એટલે ખૂબ ખેદ પામે છે કે અરે રે, હું મારા જેવો પુણ્યહીન તો કોઈ નથી. હવે આટલું બધું પુણ્ય પણ વિચારે છે કે મારા જેવો પુણ્યહીન મંદ ભાગ્યવાળું કોઈ નથી. હવે હું શું કરું? એટલે પછી એમ થાય છે કે મારા ભાઈઓ તો રાજ્યને નહીં ગ્રહણ કરે, હવે મુનિ થઈ ગયા છે તો ચાલ, પણ એમને ખાવાનું તો જોઈએ જ ને. મુનિઓએ પણ પેટ ભરવા માટે, શરીર ટકાવવા માટે આહાર તો જોઈએ જ. એટલે તુરંત જ 500 મોટા મોટા ગાળાઓ ભરી અને ખૂબ મિષ્ટ ભોજન લઈ આવ્યા અને કહે છે કે આ મારા ભાઈઓને હું આ ભોજન વોરાવું. ત્યારે પરમાત્મા કહે છે, હે સરળ સ્વભાવી ચક્રવર્તી, આ મુનિઓ તો આધાકર્મી આ આહાર છે, એને મુનિઓ ગ્રહણ નહીં કરે. એટલે મુનિઓને 42 દોષ રહિત આહાર ગ્રહણ કરવાનો હોય છે. આધાકર્મી એટલે મુનિને માટે બનાવેલો જે આહાર હોય એ કદી પણ મુનિને કલ્પે નહીં. કલ્પસૂત્રમાં આવે છે કે 10 પ્રકારના જે કલ્પ છે એમાં 10 પ્રકારના કલ્પમાં પહેલા અને છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં મુનિઓને રાજપિંડ ન કલ્પે. રાજપિંડ એટલે રાજાનું ભોજન, રાજપિંડ ન કલ્પે. એટલે કહે છે કે આ મુનિઓને તો આ આધારકામી મુનિ એટલે એમના માટે બનાવેલું નહીં ખપે. એટલે પછી એટલે ભરત મહારાજા પછી બીજું ભોજન બનાવડાવે છે અને કહે છે કે આ તો મેં મુનિઓ માટે બનાવ્યું. એટલે ત્યારે પરમાત્મા કહે છે કે આ પણ આહાર અકૃત અને અકારિત અન્ન છે, એ બરાબર છે, પણ રાજપિંડ છે માટે નહીં કલ્પે. એટલે અકૃત એટલે મુનિ માટે નથી બનાવેલું અને મુનિ માટે બનાવડાવ્યું પણ નથી. અકૃત અને અકારિત એટલે મુનિને માટે નથી બનાવ્યું અને મુનિને માટે બીજા પાસે પણ નથી બનાવડાવ્યું. તો કે છે કે હવે આ તો કલ્પ છે ને, હવે આનો તો લાભ મને મળશે ને કે મારા બંધુઓને હું આહાર ગોરાવું. ત્યારે પરમાત્મા કહે છે, મહારાજા, રાજપિંડ મુનિને નથી કલ્પતું. એટલે પહેલા અને છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં
આપણા સાધુ ભગવંતોને રાજપિંડ ન કલ્પે. બાકી બીજાથી 23માં તીર્થંકર સુધીના, એટલે 22 તીર્થંકર પ્રભુના શાસનમાં, ફ્રોમ ધ સેકન્ડ તીર્થંકર ટિલ ધ 23rd તીર્થંકર, ત્યાં સુધીના શાસનમાં રાજપિંડ કલ્પે. પણ પહેલા અને છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં રાજપિંડ કેમ ન કલ્પે? કેમ કે જીવોનો સ્વભાવ શાસ્ત્રમાં કહે છે કે પહેલા તીર્થંકર પ્રભુના શાસનમાં મોટા ભાગના જીવો કેવા હોય? સરળ, એટલે દે આર વેરી સરળ, પણ જડ, એટલે એમને ધર્મનું જ્ઞાન દુર્લભ છે અને એમની આ વિશેષતા છે, માટે એમને રાજપિંડ ન કલ્પે. અને છેલ્લા જીવના સાધુઓ વક્ર અને જડ મૂર્ખ. વક્ર એટલે દે આર વેરી મેન્યુપ્યુલેટિવ, જલ્દી સમજે નહીં. અને જડ મૂર્ખ એટલે એ લોકોને ધર્મનું પાળવું દુષ્કર છે અને માટે એ લોકોને રાજપિંડ ન કલ્પે. પણ બીજાથી 23 તીર્થંકર પ્રભુના શાસનમાં રહેલા બધા જીવોનો સ્વભાવ મુખ્યત્વે કેવો હોય? સરળ અને પ્રાજ્ઞ, એટલે દે આર વેરી શાર્પ ઇન્ટેલેક્ચ્યુઅલી, દે આર વેરી શાર્પ અને દે વિલ અન્ડરસ્ટેન્ડ રાઈટ અવે. અત્યારના શાસનમાં પણ પીપલ આર શાર્પ, ઇન્ટેલિજન્સ, પણ ઇન્ટેલિજન્સ ક્યાં વાપરે? ક્રુકડ વેઝમાં, ટુ સૂટ ધેર પર્પસ, ટુ સૂટ ધેર નીડ્સ. ઘણીવાર લોકોને ખબર હોય, પણ ટુ સૂટ ધેર પર્પસ એ લોકો ઇન્ટેલિજન્સને વાપરે. એટલે પહેલા અને છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં આ નિષેધ પણ કયા કારણથી આપેલો છે? કે આ જીવો જ્યારે રાજાના ભવનમાં, સમજો કે રાજપિંડ ઓરવા માટે જાય, તો રાજાના મહેલમાં રાજાનું સુખ વૈભવ, સ્વરૂપવતી રાણીઓ, આ બધાને જોવે અને એનું મન ચલિત થઈ જાય તો, અને એ પડી જાય તો, અને એના માટે રાજપિંડ ન કલ્પે. અને રાજાનું જે આહાર હોય એ રસકસ વાળો હોય, અત્યંત રસકસ વાળો હોય, અને એના કારણે એમના સ્વાધ્યાય વગેરેમાં ખલીનતા આવે તો એના માટે રાજપિંડ ન કલ્પે. એટલે ભરત મહારાજા ખૂબ ખેદ પામે છે અને પછી કહે છે કે હવે આ બધા ભોજનનું મારે કરવું શું? આટલું ભોજન તો મેં બનાવ્યું, સાધુ ભગવંત તો વોરવાના નથી. એટલે પોતે માથે હાથ દઈને બેઠા. ત્યારે ઇન્દ્ર મહારાજા ત્યાં હતા અને ઇન્દ્ર મહારાજા આવીને કહે છે કે હે મહારાજા, તમે ખેદ ન કરો, હવે તમે બીજા ગુણિયલ વ્યક્તિઓને આપો. તો કહે છે સાધુથી વધારે ગુણિયલ તો કોણ છે? તો કે સાધુ તુલ્ય તો નથી, ધ સેકન્ડ બેસ્ટ ઓપ્શન ઇઝ વોટ? સાધર્મિક. તો કે તમે સાધર્મિકને જમાડો. એટલે ભરત મહારાજાને આ ગમ્યું કે કોઈકને તો જમાડો, એમ કરીને પોતે બધા સાધર્મિકની ભક્તિ કરી. એટલે આ અષ્ટાપદ તીર્થ ઉપર પ્રથમવાર સાધર્મિક ભક્તિની શરૂઆત આ મહારાજા ભરતે કરી. ભરત મહારાજે ત્યારે પોતાનું જે બધું અન્ન બનાવેલું હતું એ બધા સાધર્મિકોને બેસાડી અને પોતે એમને જમાડ્યા. અને એમને એટલો બધો આનંદ આવ્યો સાધર્મિકને જમા, એટલો બધો આનંદ આવ્યો કે પાછા પોતે પોતાના વિનીતા નગરીમાં આવ્યા અને પોતાના મહેલ મારી. અને પછી એને થયું કે આ તો રોજ કરવા જેવું છે, હવે મારે રોજ જ સાધર્મિકની ભક્તિ કરવી છે, કારણ કે મારો આહાર મુનિઓને તો કલ્પશે નહીં, તો એટલીસ્ટ કોઈકને તો જમાડું. અને એમ કરી અને એને પોતાના રસોઈયાને એને પોતે ઓર્ડર કર્યો કે રોજે તમારે આ બધા સાધર્મિકોને જમાડવા. એટલે એમ કરી હવે ભરત મહારાજાના રસોડામાં તો આહાર કેવો હોય? રસકસ વાળો. એટલે બધા સાધર્મિકો આવીને જમવા મળ્યા. એમ કરીને ખૂબ લોકો વધવા માંડ્યા. એટલે રસોઈયાએ કહ્યું કે હવે આમાં આપણને ખબર નથી પડતી કે કોણ સાધર્મિક છે અને કોણ બીજા છે, કારણ કે બીજા ધર્મવાળા પણ કદાચ હોય. એટલે ભરત મહારાજાએ પોતે પોતે એમની પરીક્ષા કરવા માંડ્યા કે જે સાધર્મિક આવે એમને પૂછે કે તમે 5 અણુવ્રત, 3 ગુણવ્રત, 4 શિક્ષાવ્રત આ બધા ધારણ કર્યા છે. હી વુડ ટેસ્ટ. અને જે ખબર પડે કે ના, હા, આ તો મારા સાધર્મિક બંધુઓ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ 3 ગુણથી યુક્ત છે, એટલે એમને એ જમાડવા માંડ્યા. હવે એને હાઉ ટુ ડિફરન્શિએટ, એટલે એમને પોતે કાંકીણી રત્નથી પોતે 3 રેખાઓ કરી એમના શરીર ઉપર, ઉત્તરાસંગની જેમ ઓબ્લિકલી એને 3 રેખાઓ કરી. એટલે હી મેડ અ ડિઝાઇન લાઈક અ માર્ક ઓન ધેર બોડી. અને આ જોવે એટલે રસોઈયાને ખબર પડી જાય કે આ તો સાધર્મિક છે, એટલે એને જમાડે. હવે એમ કરી પછી લોકો વધતા કે દર 6 મહિને હી વુડ ટેસ્ટ ધ ન્યુઅર પીપલ. અને એમ લાગે કે ના, આ પણ મારા શ્રાવક જ છે, એટલે એની પણ પાછી નિશાની કરે. એમ કરીને રોજે સાધર્મિક ભક્તિ કરતા ભરત મહારાજા. બોલો, એના રસોડે બધા જ સાધર્મિકો આવી અને જમી જાય. અને ભરત મહારાજાએ શું કહ્યું? આ બધા સાધર્મિકને કહ્યું કે તમે મારા સાધર્મિક બંધુઓ છો, એટલે તમારે કામ બામ કાંઈ કરવાનું નહીં, તમે મારા રસોડે આવીને જમી જાઓ, પણ તમારે નિરંતર સ્વાધ્યાય કરવાનો, તમારો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો, સ્વાધ્યાય કરવાનો.
અને સ્વાધ્યાયમાં તત્પર રહેજો અને રોજ આવીને તમારે મને આ સંભળાવવાનું. હવે આ મહારાજા મારે કહેવાનું શું છે કે એમની અંતરદશા કઈ હતી. સાધર્મિકોને કહે છે કે રોજ તમારે આવી અને મને આવા ટોન્ટ મારવાના. નોબડી લાઇક્સ ટુ લિસન ટુ ધ બિટર ટ્રુથ. આજે આપણે કોઈને કહીએ કે આ બધી તારી લક્ષ્મી કાંઈ કામની નથી, તો એને ગમે નહીં, કોઈને ગમે નહીં સાચું કહીએ તો. પણ આ મહારાજાએ તો આ સાધર્મિકોને કહ્યું કે તમારે રોજ જે મને આવીને કહેવાનું. શું કહેવાનું? રોજ જે મોટેથી બોલવાનું કે જીતો ભવાન વર્ધતે પિસ્તસ્માન માહન માહન માહન. એટલે કે હે મહારાજા, તમે જીતાયેલા છો. કોનાથી જીતાયેલા છો? એટલે એમ ઇટ વોઝ અ ટોન્ટ. ધેર ઇઝ અ સટલ મેસેજ ઇન ઇટ કે તમે એમ માનતા હોય કે હું 6 ખંડ પૃથ્વીને જીતીને આવ્યો છું એટલે હું મહારાજા છું. પણ તમે પણ કોઈથી જીતાયેલા છો. કોનાથી જીતાયેલા છો? મોહરાજાથી જીતાયેલા છો. અને જીતો ભવાન વર્ધતે ભીસ્તસ્માન. એટલે વધે છે. શું વધે છે? ભય વર્તે છે. શાનો ભય વર્તે છે? મૃત્યુનો ભય વર્તે છે. દિવસે દિવસે તમે મૃત્યુની નજીક જઈ રહ્યા છો અને મૃત્યુની તલવાર તો તમારા મસ્તક પર લટકી જ રહી છે. એટલે હે ભરત, તમે તો મોંથી જીતાયેલા છો અને મૃત્યુની તલવાર તમારા મસ્તક પર છે. માટે હે મહારાજા, તમે સાવધાન થાઓ, તમે એલર્ટ થઈ જાઓ અને માં હણ એટલે તમારા આત્માના ગુણોને ન હણો. આ વિષય સુખ, આ સંસાર સુખ ભોગવવા માટે આત્માના ગુણોને ન હણો. માં હણ. એટલે આવી રીતે આ સાધર્મિકો રોજ આવીને એને કહેતા અને અને ભરત મહારાજાને જાગ્રત રાખતા. મહારાજાની પણ આ જ ઈચ્છા હતી. મહારાજાએ પોતે કહેલું કે તમારે મને રોજ આવી રીતે વારંવાર કહેવું. એટલે મહારાજા પોતે સતત જાગ્રત રહેતા, પોતાની જાતને સાવધાન કરતા. હી યુઝ ટુ બીકમ એલર્ટ. એવું પણ કહેવાય છે કે જ્યારે આ મહારાજા ભોજન કક્ષમાં જાય ત્યારે એમને એવા એવા માણસો રાખેલા અને કહેતા કે હે મહારાજા, ક્યાં સુધી આહાર સંજ્ઞાને પોષ્યા કરશો? ક્યારે તમે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવશો? જ્યારે રાણીવાસમાં જાય ત્યારે કહે મૈથુન સંજ્ઞા કરવા માટે તમે ત્યાં જાઓ છો. હવે ક્યાં સુધી આ ભોગવશો? આવા આવા ટોન્ટ મારે. એટલે કહેવાનો આશય કે એમનો પોતાનો પણ ઉદ્દેશ એ જ હતો. નહીં તો કોઈની મજાલ થાય. વુડ એનીબડી ડેર ટુ ટેલ અ ચક્રવર્તી લાઈક ધીસ? 32,000 મોટા દેશના રાજ્યો ચક્રવર્તીની સામે ઝૂકી જાય અને આ લોકો એને આમાં ટોન્ટ મારે. એટલે ભરત મહારાજાએ પહેલેથી કહેલું કે હું તમને અભયદાન આપીશ. કારણ કે કદાચ ચક્રવર્તીનું મગજ ફરે અને આ લોકોને દંડ આપે તો. એટલે એને કહ્યું કે ના, તમને અભયદાન અને તમને આ જીવન મારા રસોડા આવીને જમવાનું. એટલે એવી રીતે આ મહારાજા પોતાની જાતને જાગૃત રાખતા. અને આ બધા સાધર્મિકો આવીને માહણ માહણ કહેતા. એટલે એના પરથી એ લોકોનું નામ માહણ પડી ગયું અને માહણનું અપભ્રંશ થતા થતા બ્રાહ્મણ થઈ ગયું. સો ધીસ ઇઝ હાઉ ધ બ્રાહ્મણ્સ કેમ ઇન્ટુ બીંગ. આ તો હતા બધા સાધર્મિક, એનું એટલે માહણમાંથી બ્રાહ્મણ થઈ ગયા. અને ભરત મહારાજાએ પોતે પોતે ત્યારે 4 વેદની રચના કરી. 4 વેદમાં ચક્રીએ અરહંત પરમાત્માની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકની સમાચારીથી પવિત્ર એવા 4 વેદ રચ્યા અને આ શ્રાવકોને આપતા કે તમે આનો સ્વાધ્યાય કરો. અને ભરત મહારાજાએ પોતે પોતાના કાકીની રત્નથી જે યજ્ઞોપવિત કરી, એ કાકીની રત્નથી નિશાની, હી મેડ અ સાઇન લાઈક અ માર્ક ઓન ધ બોડી. પછી એમના પછી એમની ગાદી ઉપર બીજા જે રાજા હતા એ આદિત્ય યશા, એમના પુત્ર આદિત્ય યશાય આવ્યા. હવે ભરત મહારાજા પાસે તો કાકીની રત્ન હતું એટલે એમને હી મેડ અ સાઇન વિથ ધ કાકીની રત્ન. પણ એમના પુત્ર પાસે, એમના પુત્ર કઈ ચક્રવર્તી હતા નહીં એટલે એને પોતે આ પરંપરા ચાલુ રાખી. તો એને શું કર્યું, આ બધા માહણોને માટે એને સોનાની જનોઈ બનાવી, સોનાની યજ્ઞોપવિત કરી. અને પછી એના પછી મહાયશ થયા તો એના પછીના રાજા મહાયશ એટલે એને રૂપાની યજ્ઞોપવિત એટલે ચાંદીની યજ્ઞોપવિત કરી. પછી બીજાઓએ પટસૂત્રમય એટલે રેશમની અને એના પછી સૂતરની જનોઈ. એટલે ત્યારથી આ જનોઈની શરૂઆત થઈ. ભરત મહારાજાના વખતથી બ્રાહ્મણોની શરૂઆત થઈ અને એના પછીના રાજાએ સુવર્ણની જનોઈ બનાવી, એના પછીના રાજાએ ચાંદીની બનાવી અને એના પછીના રેશમની અને એના પછીના રાજાએ સૂતરની.
એટલે આજે પણ આપણે જે બધા બ્રાહ્મણો જોઈએ છે, જનોઈ પહેરે છે, એ આની પ્રથા ત્યારથી શરૂ થઈ. હવે ભરત મહારાજા પછીના સૂર્યયશા, આદિત્યયશા બે નામ છે. પછી મહાયશા, પછી અતિબળ, બળભદ્ર, બળવીર્ય, કીર્તિવીર્ય, જળવીર્ય અને દંડવીર્ય. આ 8 પુરુષ સુધી આવો આચાર શરૂ પ્રવર્ત્યો, આવો આચારની પરંપરા ચાલી. અને આ 8 રાજાઓએ ભરત મહારાજાની સક્સેશનમાં 8 રાજાઓએ પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાને જે મુગટ પહેરેલો, ઇન્દ્રએ બનાવેલો, પરમાત્મા ઋષભદેવનો રાજ્યાભિષેક થયો ત્યારે ઇન્દ્ર મહારાજાએ સુવર્ણનો રત્નજડિત ભવ્ય મુગટ બનાવેલો. એ આ 8 રાજાએ પોતાના મસ્તક પર પહેર્યો. એટલે આ 8 રાજાઓએ ભગવાન ઋષભદેવનો મુગટ પહેરેલો અને 8 રાજાઓએ આવી સાધર્મિકની ભક્તિ પણ ચાલુ રાખી. એમના પછીના રાજાઓ કોઈ પરમાત્મા ઋષભદેવનો મુગટ પહેરી નહીં શક્યા, કેમ કે સિંહનો ભાર તો સિંહ ધારણ કરી શકે. એટલે એના પછી કાળ પડતો ગયો. નેચરલી ધીસ ઇઝ એન અવસર્પિણી કાળ, એટલે બધું ઘટતું જાય, દિવસે દિવસે ગુણો ઘટતા જાય, આયુષ્ય ઘટતું જાય, શરીરની વીર્ય ઘટતું જાય. એના પછીના રાજાઓ એ પરમાત્મા ઋષભદેવનો મુગટ ધારણ નહીં કરી શક્યા. અને એવી રીતે આ પ્રભુનું આ શાસન ચાલ્યું, ભરત મહારાજાનું આ શાસન ચાલી આવ્યું. અને હવે શાસ્ત્રકાર ભગવાન શું કહે છે કે ભરત મહારાજે આ જે વેદો રચ્યા હતા, ધ ઓરિજિન ઓફ ધ વેદ્સ વોઝ ઓલ જૈન ધર્મના જ, કે અરિયન પરમાત્માની સ્તુતિ અને મુનિ તથા શ્રાવકોની સમાચારી. પરંતુ 9મા અને 10મા તીર્થંકરના, એટલે આ બધા વેદો ત્યાં સુધી ચાલ્યા, પણ 9મા તીર્થંકર સુવિધિનાથ પ્રભુના શાસનમાં સાધુઓનો વિચ્છેદ થયો, શાસનનો વિચ્છેદ થયો અને બ્રાહ્મણો ટુક ઓવર. અને એ સમયમાં બધા બ્રાહ્મણોએ શું કર્યું, આ અરહંત પરમાત્માની સ્તુતિ અને શ્રાવક તથા સાધુની સમાચારી છે એને ફેરવી કાઢ્યા. અને એના પછીના 7 શાસન સુધી એવું ચાલ્યું. એટલે એમાં સુલસ અને યાજ્ઞવાલ્ક્ય આદિ બ્રાહ્મણોએ એને ફેરવી કાઢ્યા અને એને અત્યારે જે વેદ છે એ બનાવી કાઢ્યા. The origin of the Veds was done by Bharat Maharaja and the origin was full of Jain literature. પણ પછી એ લોકોએ વેદો ફેરવી કાઢ્યા. અને આપણે જોઈ ગયા આ વેદોનું બધું વિસ્તારથી વર્ણન આપણે પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં જોઈ ગયા ગણધરવાદમાં. એટલે ઓરિજિન ભરત મહારાજાએ કરેલું. That's what we wanted to show. પછી આ ભરત મહારાજાએ બીજું શું શું કર્યું એ આપણે જોઈએ. પછી આ રોજ સાધર્મિક ભક્તિ કરતા, પોતાની જાતને ઉજાગર રાખવા માટે સાધર્મિકોને કહ્યું અને રોજ સાધર્મિક ભક્તિ કરતા. માટે આજે પણ ઇન્ડિયામાં જ્યાં જ્યાં પણ મોટા રસોડા હોય ત્યાં એનું નામ શું આપે, ભરત ચક્રવર્તીની યાદમાં ભરત ચક્રવર્તી ભોજન ખંડ, ભરત ચક્રવર્તી ભોજન ખંડ, ભરત ચક્રવર્તી સાધર્મિક ભવન, એવું નામ અપાય છે. એટલે એનું નામ એક કોડાકોડી સાગરો પંપવેલાથી આજ સુધી ચાલ્યું આવે છે. So he was the originator of સાધર્મિક ભક્તિ. પછી આ 4 વેદોની રચના પણ એમને કરી. અને એમની 8 રાજાઓ સુધી આ પરંપરા ચાલી. પછી ભરત મહારાજા એક વખત પરમાત્મા અષ્ટાપદગીરી પર પાછા પધાર્યા ત્યારે પરમાત્માને ભરત મહારાજાએ પૂછ્યું કે હે ભગવાન, આ અવસરપીણી કાળમાં તમારા જેવા બીજા કેટલા અરિહંત પરમાત્મા થશે અને બીજા કેટલા ચક્રવર્તી થશે. ત્યારે પ્રભુએ બહુ વિસ્તારથી બીજા 23 તીર્થંકર પ્રભુ, એમના નામ, ગોત્ર, માતા પિતાના નામ, એમના કુળનું નામ, એમનું આયુષ્ય, એમની દેહની રચના, એમનો વર્ણ, બધું વિસ્તારથી કહ્યું. વી વોન્ટ ગો ઇન્ટુ ધેટ. અને બીજા ચક્રવર્તીઓ, બીજા 11 ચક્રવર્તીઓ, શાસ્ત્રમાં 63 શલાખા પુરુષ આવે છે, રાઈટ. 63 એટલે 63 શલાખા એટલે ઉત્તમ પુરુષો. એમાં 24 તીર્થંકર ભગવંતો. બધા 24 તીર્થંકર ભગવંતો ચારિત્ર અવશ્ય ગ્રહણ કરે અને તે જ ભવે મોક્ષે જાય, શાસનની સ્થાપના કરે. 24 ઈ થઈ ગયા. પછી 12 ચક્રવર્તીઓ હોય. ચક્રવર્તીનો એવો નિયમ છે, 12 ચક્રવર્તી બધાની આવી રીતિ સ્થિતિ હોય. ચક્રવર્તી રાજા જો ચારિત્ર ગ્રહણ કરે, આ બધું છોડી અને ચારિત્ર ગ્રહણ કરે તો કાં તો સ્વર્ગે જાય અને કાં તો મોક્ષે જાય. આ અવસરપણી કાળમાં 12 ચક્રવર્તી થઈ ગયા. એમાં 12 ચક્રવર્તીમાંથી 8 ચક્રવર્તી મોક્ષે ગયા, 2 ચક્રવર્તી દેવલોકે ગયા. કયા 2? મઘવા અને સંતકુમાર. અને 2 નરકે ગયા. નરકે કેમ ગયા? એમને છોડ્યું નહીં, ચારિત્ર ન ગ્રહણ કર્યું. તો બંને ચક્રવર્તીઓ, when you have the climax of all pleasures,
ઓફ ઓલ વર્લ્ડલી પ્લેઝર્સ એન્ડ હેપીનેસ, અને તમે એને જો છોડો નહીં તો તમારી નરક નિશ્ચિત છે. આ શાસ્ત્રનો સંકેત છે કે તમે એમાં જો ડૂબી ગયા તો તમારી નરક નિશ્ચિત. હવે ક્લાઇમેક્સ ઓફ ઓલ હેપીનેસ, તો એની સફરિંગ પણ ક્લાઇમેક્સમાં જ જાય. એટલે આ બંને ચક્રવર્તી 7મી નરકે ગયા. કયા બે ચક્રવર્તી? બ્રહ્મદત્ત અને શુભમ ચક્રવર્તી. હા, એટલે આનું પણ વિસ્તારથી પ્રભુ વર્ણન કરે છે. અને પછી કહે છે કે 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ. આ ત્રણ, ધીસ ઇઝ ધ ટ્રાયો, દે આર ઓલવેઝ બોર્ન એટ ધ સેમ ટાઈમ. સૌથી પહેલા પ્રતિવાસુદેવ જન્મ લે, અને પ્રતિવાસુદેવ 3 ખંડ પૃથ્વીને એના પર વિજય મેળવી લે. એના પછી બીજા ફેમિલીમાં બળદેવ ઉત્પન્ન થાય, અને એના પછી વાસુદેવ ઉત્પન્ન થાય. બળદેવ વાસુદેવ બધાનો નિયમ શું હોય? એના પિતા એક હોય રાજા, રાજાને રાણીઓ તો ઘણી બધી હોય, અને માતા અલગ અલગ હોય. એટલે બળદેવ અને વાસુદેવ બંને ભાઈઓ હોય, પિતા એક, માતા અલગ. અને વાસુદેવ અને પ્રતિવાસુદેવ બંને નિયાણા કરીને જન્મ લે. નિયાણા મીન્સ એક્સચેન્જ ઓફર. આગળના ભાવમાં એટલી બધી સાધના કરે, એટલો બધો ધર્મ કરે, અને ધર્મને વેચી નાખે, અને કે મારે આવતા ભવે આવા રાજા થવું છે, અને આનું વેર વાળવું છે. એક્સચેન્જ ઓફર. રત્ન સમાના ધર્મ એને વેચીને કાંકરા ખરીદી લે, અને પોતે પ્રતિવાસુદેવ અને વાસુદેવ તરીકે ઉત્પન્ન થાય. વાસુદેવ પ્રતિવાસુદેવનું હંમેશા યુદ્ધ થાય, અને પ્રતિવાસુદેવનું મૃત્યુ થાય. એટલે યુદ્ધમાં મરણ પામે એટલે પ્રતિવાસુદેવ પણ નરકે જાય, અને વાસુદેવ નિયાણું કરીને જન્મેલા એટલે છોડી ન શકે. એટલે વાસુદેવ ચારિત્ર જ ન લે, એટલે ઈ પણ નરકે જાય. વાસુદેવ નરકે જાય પછી બળદેવ વૈરાગ્યવાસિત થઈ જાય, અને પછી બળદેવ ચારિત્ર ગ્રહણ કરે 6 મહિના પછી. અને આ 9 બળદેવમાંથી 8 બળદેવ તો મોક્ષે જતા રહ્યા. બોલો, એમના જ ભાઈ વાસુદેવ બધા નરકે જાય, અને આ 8 બળદેવ મોક્ષે ગયા, અને એક જ બળદેવ સ્વર્ગે ગયા, અને એ પણ આવતા ભવે મોક્ષે જશે. એટલે આ બધું બહુ વિસ્તારથી ભગવાન એમને કહે છે. ત્યારે ભરત મહારાજા પૂછે કે હે ભગવાન, તમારા જેવો કોઈ અરિહંતનો જીવ છે અહીંયા, તીર્થંકરનો જીવ છે? ત્યારે પરમાત્મા કહે છે કે જે તમારા જેવી આ સુખ આવી લક્ષ્મીને ભોગવી અને તીર્થની સ્થાપના કરશે, એવો કોઈ ઉત્તમ જીવ છે તીર્થંકરનો? ત્યારે કહે છે કે હે ભરત, આ તારો મરીચી નામે જે પુત્ર છે, એ જ આ ભાવિ 24માં તીર્થંકર તરીકે જન્મ લેશે, અને મારી જેમ જ તીર્થંકરની પદવી ભોગવશે, અને તીર્થની સ્થાપના કરશે, અને મોક્ષે જશે. ત્યારે ભરત મહારાજા અને કહે છે કે આજ મરીચી, આજ જંબુદ્વીપમાં પહેલા વાસુદેવ થશે ત્રિપૃષ્ઠ નામે, અને પછી મુક્કા નગરીમાં પોતે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ ઉત્પન્ન થશે, અને છેલ્લે 24માં તીર્થંકર તરીકે થશે. એટલે ભરત મહારાજા વિનય ગુણ કેવો હતો, મારે એ કેવું છે. જેવું આ સાંભળ્યું એટલે પોતે જાય છે મરીચી પાસે, અને મરીચીને ખૂબ જ ભાવથી વંદન નમસ્કાર કરે છે, અને એને 3 પ્રદક્ષિણા આપે છે. 3 પ્રદક્ષિણા આપી અને ભાવથી વંદન નમસ્કાર કરે છે. કયા આશયથી? કહે છે કે હે મરીચી, તમારા આ ત્રિદંડી વેશને હું વંદન નમસ્કાર નથી કરતો. તમે વાસુદેવ થવાના, એને પણ વંદન નથી કરતો. તમે ચક્રવર્તી થવાના, એને પણ નહીં. પણ તમે ભાવિ તીર્થંકર થવાના, વર્તમાનના તીર્થંકરની જેમ ભાવિ તીર્થંકર પણ અત્યંત વંદનીય, અત્યંત પૂજનીય, અત્યંત સેવનીય. એટલે એની સ્તુતિ કરે છે, અને કહે છે કે તમે વીર નામના 24માં તીર્થંકર થશો, તમે પણ તીર્થની સ્થાપના કરશો, અને આવી રીતે માટે હું તમને વંદન નમસ્કાર કરું છું. એમ કરીને વિનય ગુણમાં ધારક ભરત મહારાજા એને વંદન નમસ્કાર કરી, ખૂબ અદ્ભુત સ્તુતિ વગેરે કરી, અને પોતે પોતાના મહેલમાં જાય છે. ત્યારે આ મરીચીને થાય છે કે ઓહો, ભરત કહે છે કે હું તો વાસુદેવ પણ થઈશ, હું તો ચક્રવર્તી પણ થઈશ, અને હું તીર્થંકર પણ થઈશ. એટલે કે છે ઓહો, મારું કુળ તો કેટલું ઉત્તમ. મારા દાદા, આ ભાવમાં તેમના દાદા હતા ઋષભદેવ પ્રભુ પ્રથમ તીર્થંકર, અને હું પ્રથમ વાસુદેવ થઈશ, અને મારા પિતા ભરત મહારાજા એ પ્રથમ ચક્રવર્તી. એટલે કે છે અમે બધા ફર્સ્ટ. મારા દાદા ફર્સ્ટ તીર્થંકર, મારા પિતા ફર્સ્ટ ચક્રવર્તી, અને હું ફર્સ્ટ વાસુદેવ. એટલે વી આર ઓલ ફર્સ્ટ. એટલે મારું કુળ તો અત્યંત ઉત્તમ, ઉત્તમ, ઉત્તમ. એવી રીતે કુળનો મધ કરે છે. બોલો, ત્યારે આ મરીચી મુનિ
કુળનો મત કરી અને પોતે નીચ ગોત્ર કર્મ વિભાજન કરે છે. તીર્થંકર થવાનો આત્મા પણ ક્યારે પડી જાય ખબર ન પડે, પણ એ તો તીર્થંકરનો આત્મા છે, ફરી ચડી પણ જશે. પણ શાસ્ત્રકાર ભગવંત આપણને કહે છે કે હે આત્મા, ક્યાંય અભિમાન ન કર, ક્યાંય ગર્વ નહીં કર, કારણ કે જેનો અભિમાન, જેનો ગર્વ કરીશ એ તને ઓછું ઓછું મળશે આવતા ભવે. એટલે મરીચીએ નીચ ગોત્ર ઉપાર્જન કર્યું અને એના પછી આ એનો ત્રીજો ભવ હતો. 16મા ભવ સુધી એને ત્રિદંડી વેશ પણ મળ્યું. જીન શાસન જ નહીં મળ્યું, ત્રિદંડી વેશ, દેવલોક પણ હલકા દેવલોક મળે. અને અંતે 27મા ભવમાં પણ એમનું ચમન ક્યાં થયું? બ્રાહ્મણીની કુક્ષીમાં. અને પછી ગર્ભનું સંક્રમણ કરાવ્યું ઇન્દ્રએ, ત્યારે પોતે રાજકુળમાં એમનો જન્મ થયો. એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે એવું આ મરીચી મુનિએ કુળમત કર્યો, એનું એને ફળ મળ્યું. પછી આ પરમાત્મા ઋષભદેવ શત્રુંજય ગીરી પર પધાર્યા અનુક્રમે. We want to highlight Bharat Maharaja's life. That's why we are taking all these instances. એટલે શત્રુંજય ગીરી ઉપર આવ્યા અને ત્યારે પુંડરીક વગેરે ગંધર્વો પણ એમની સાથે આવ્યા અને પરમાત્મા ઋષભદેવ પ્રભુ પૂર્વ 99 વાર શત્રુંજય ગીરી પર આવ્યા. પૂર્વ 99 વાર. પૂર્વ એટલે એક પૂર્વ એટલે 84 લાખ ગુણ્યા 84 લાખ, 84 lakh multiplied by 84 lakhs, that is one પૂર્વ, multiplied by 99. એટલો વખત ઋષભદેવ ભગવંત શેત્રુંજય ગીરી પર આવ્યા. અને એવું કહેવાય છે કે પ્રાય ફાગણ સુદ આઠમને દિવસે આવતા. એવી રીતે એક વખત શેત્રુંજય ગીરી પર આવ્યા અને પછી પ્રભુએ પોતાની દેશના આપી અને ત્યારે પુંડરીક ગંધરને કહ્યું કે હે પુંડરીક ગંધર, તમે હવે અહીંયા જ રહી જાઓ, અમે અન્યત્ર વિહાર કરશું, પણ તમારો મોક્ષ આ ગીરી ઉપરથી થશે. એટલે પુંડરીક ગંધર પોતે બીજા કરોડો મુનિઓ સાથે ત્યાં રહી ગયા. ત્યારે શેત્રુંજય ગીરી બહુ જ મોટો હતો, એટલે કરોડો મુનિઓ આરામથી સમાઈ જાય. પ્રભુ તો વિહાર કરી ગયા. પુંડરીક ગંધરે ત્યાં રહી અને પોતે બીજા 5 કરોડ મુનિવરો સાથે અનશન ગ્રહણ કર્યું. 2 જાતનું દ્રવ્ય અને ભાવ અનશન, દ્રવ્ય સંલેખના અને ભાવ સંલેખના બંને ગ્રહણ કર્યું અને 1 માસનું અનશન ગ્રહણ કર્યું. અને 1 માસના અંતે ચૈત્ર સુદ પૂનમના દિવસે, હમણાં જે ગયો એ ચૈત્ર સુદ પૂનમના દિવસે પ્રથમ પુંડરીક ગંધર ત્યાંથી મોક્ષે ગયા. સૌથી પ્રથમ શેત્રુંજય ગીરી ઉપરથી મોક્ષે જનારો આત્મા કયો? પુંડરીક ગંધરનો. પુંડરીક ગંધર સૌ પ્રથમ મોક્ષે ગયા અને એમના પછી અનુક્રમે એ જ દિવસે 5 કરોડ મુનિવરો પણ મોક્ષે ગયા. ત્યારથી આ ગીરી તીર્થ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. ત્યારથી આ શેત્રુંજય પર્વત હતો પેલા, હવે તીર્થ બની ગયો. કેમ કે જે જગ્યા ઉપરથી એક આત્મા પણ સિદ્ધિ ગતિને પામે એ તીર્થ હોય, તો 5 કરોડ મુનિઓ એક સાથે મોક્ષે ગયા. એટલે ત્યારથી આ શેત્રુંજય ગીરી તીર્થ બની ગયું. અને માટે એનું બીજું નામ કયું પડ્યું? પુંડરીક ગીરી. પુંડરીક ગીરી એવું નામ પડ્યું એમના નામ પરથી. અને આ પુંડરીક ગીરી તો નામ પડ્યું, પણ એ દિવસ આજ સુધી ઉજવાય છે. આજે પણ કેટલા બધા લોકો શેત્રુંજય ગીરી ઉપર જઈને કાં તો પોતાના સ્થાને રહીને પણ આ ચૈત્રી પૂનમની આરાધના કરે છે, પુંડરીક સ્વામીને યાદ કરીને. એટલે ત્યારે સૌ પ્રથમ આ ગીરી તીર્થ રૂપે બન્યો. અને ભરત મહારાજાએ સૌ પ્રથમ આ ગીરી ઉપર રત્ન શિલામય એવું ચૈત્ય બનાવડાવ્યું. ધ ફર્સ્ટ ટેમ્પલ that was built over there was done by ભરત મહારાજા. આખું સોનાનું અને રત્નનું ચૈત્ય બનાવ્યું. આનું પણ બહુ વિસ્તારથી વર્ણન છે. એમાં એમને પરમાત્મા ઋષભદેવની સુંદર રત્નની પ્રતિમા બનાવડાવી અને સામે પુંડરીક સ્વામીની પણ પ્રતિમા બનાવડાવી. અને એવું કહેવાય છે કે કાળ પડતો ગયો એટલે આ રત્નની પ્રતિમા રાયણ વૃક્ષની નીચે ભંડારી દીધી છે. આજે પણ કોઈ ભવ્ય આત્મા હોય, કોઈ એકદમ ભવ્ય અને નિકટ મોક્ષગામી આત્મા હોય, તો એને સ્વપ્નમાં કપરદી યક્ષ આ ભરત મહારાજાએ ભરાવેલી રત્નની ઋષભદેવ પ્રભુની પ્રતિમા એના દર્શન કરાવે છે. અને કોઈક એક સાધુ ભગવાનને દર્શન પણ કરાવેલા છે. એટલે એવી ભવ્યથી ભવ્ય રત્નની પ્રતિમા એમને ભરાવી આજે પણ ઈ ગીરીમાં અંદર ગુફામાં છે. એવું કામ આ ભરત મહારાજાએ કર્યું. પછી આ ભરત મહારાજાએ ઋષભદેવ, આપણે વી વિલ જસ્ટ ટેક ઇન બ્રીફ નાઉ, પરમાત્માએ
સંઘનું મહત્વ બનાવ્યું કે જે આ શેત્રુંજયગીરીનો સંઘ કાઢે, સંઘપતિ થાય, એની કેવા કેવા લાભ અને આ સંઘ કાઢવાનું કેવું પ્રયોજન. મે બી ઇન ધ નેક્સ્ટ સેશન વી વિલ સી, લાસ્ટ સેશન વી વિલ સી ધેટ. એટલે શેત્રુંજય તથા ગિરનારનો સૌ પ્રથમ સંઘ પણ આ ભરત મહારાજાએ કાઢ્યો. અને આ ભરત મહારાજાએ સંઘ કાઢ્યો ત્યારે ભવ્યાતિ અદ્ભુત 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 સંઘ, એની જાહો જલાલી થોડીક આપણે જોઈ લઈએ. એમને જે સંઘ કાઢ્યો પોતે વિનીતા નગરીથી શેત્રુંજયગીરીનો, એ સંઘમાં 99 કરોડ, 99 એટલે 99 કરોડ સંઘવીઓ સાથે હતા અને જેમને સંઘ કાઢી સંઘવી પદની પ્રાપ્તિ કરી. અને એવા 99 કરોડ શ્રેષ્ઠીજનો સાથે તેમજ 84,000 84,000 કિંગ્સ were in that સંઘ. આવી રીતે ભવ્યાતિ ભવ્ય એ સંઘમાં સોનાનું ભવ્યાતિ ભવ્ય જિનાલય જે ઇન્દ્ર મહારાજાએ આપેલું, અને એની અંદર પરમાત્માની ભવ્યાતિ ભવ્ય પ્રતિમા, અને રોજ જે સ્નાત્ર ગીત ગાન વગેરે થતા. અને જ્યારે આ મહારાજા પ્રયાણ કરતા ત્યારે માર્ગમાં યાચકોને 10 હાથે દાન આપતા, છૂટે હાથે દાન આપતા. મહારાજા પાસે 9 નિધિ હતી, એમાં મહાકાળ નિધિએ કહેલું, બધા નિધિઓ કહેલું, હે મહારાજા તમારે જેટલું વાપરવું એટલું વાપરો, અમે ક્યારેય ખૂટતા નથી. વી આર લાઈક અ બોટમલેસ પિટ, વી વિલ ફોર એવર રીફર્નિશ યોર ટ્રેઝરી. એટલે એમના રાજ ભંડારો સદા ભરેલા જ રહે. એટલું બધું દાન આપ્યું છે મહારાજે, એટલું દાન આપ્યું છે. અને મોટી સંખ્યામાં યાત્રાળુ જે ગામે જાય, જેટલા લોકોને જોડાણ થવું હોય બધાને જોઈન કરે. આટલો મોટો સંઘ કાઢીને ભરત મહારાજાએ શેત્રુંજય ગિરિરાજની જાત્રા કરી અને એનો મોટો સંઘ કાઢ્યો. અને આ જ શેત્રુંજય એનો સંઘ તો કાઢ્યો, પ્રથમ સંઘપતિ ભરત મહારાજા થયા. બોલો, શત્રુંજય તીર્થનો સંઘ કાઢનાર પ્રથમ ભરત મહારાજા, પ્રથમ સંઘપતિ એ થયા. અને શેત્રુંજયનો પ્રથમ ઉદ્ધાર, આ શેત્રુંજયના અત્યાર સુધી 16 ઉદ્ધારો થઈ ગયા, એમાં સૌ પ્રથમ ઉદ્ધાર ભરત મહારાજાએ કર્યો. ભરત મહારાજાએ ઉદ્ધાર કર્યો કેમ કે ત્યારે ઇન્દ્રે આવીને, ઇન્દ્ર તો જાણે કે એમનો સાધર્મિક એમની સાથે ને સાથે હોય. જ્યારે ભરત મહારાજાનો આખો સંઘ શેત્રુંજયગીરી પર ચડ્યો ત્યારે કઈ આવા જિનાલયોને એવું નહોતા. એટલે ઇન્દ્રએ કહ્યું કે હે મહારાજા તમે અહીંયા ભવ્યાતિ ભવ્ય જિનાલય બંધાવો. એટલે એમને જિનાલય બંધાવ્યું અને સૌ પ્રથમ ઉદ્ધાર એમને શેત્રુંજયનો ભરત મહારાજાએ કર્યો. એના પછી બીજા બધા 16 ઉદ્ધારો થઈ ગયા, પણ સૌ પ્રથમ ઉદ્ધાર શેત્રુંજયનો એમને કરાવ્યો. અને એમને ગિરનારનો પણ ઉદ્ધાર કર્યો. એવી રીતે આ એમને પહેલો ઉદ્ધાર એમને કર્યો. અત્યારે 16મો ઉદ્ધાર થયો એ કર્માશાએ કર્યો. આપણે જે ભગવાનની પ્રતિમા જે છે શેત્રુંજયગીરી ઉપર, અત્યારે જે વૃષભદેવ પ્રભુની પ્રતિમા છે શેત્રુંજય ગિરિરાજ ઉપર, એના આપણે દર્શન વંદન કરીએ, એ કોને ભરાવેલી છે? કર્માશાએ. કર્માશાએ 16મો ઉદ્ધાર કર્યો. અને 17મો ઉદ્ધાર આ અવસર્પિણી કાળના 5મા આરાના છેડામાં વિમલ વાહન રાજા છેલ્લે કરશે, 17મો ઉદ્ધાર. એટલે કહેવાનો આશય કે ઉદ્ધારોની શરૂઆત પણ ભરત મહારાજે કરી. સૌ પ્રથમ ઉદ્ધાર એમને ત્યાં કર્યો શેત્રુંજય ગીરી ઉપર. પછી એમને ગિરનાર તીર્થ ઉપર પણ એમનો ઉદ્ધાર કર્યો અને જગ્યાએ એમની જિનાલયો બંધાવ્યા. ત્યાંથી પછી એમનો સંઘ આબુ પર ગયો, પછી એમનો વૈભારગીરી ઉપર પણ ગયો, ત્યાં પરમાત્મા મહાવીર સ્વામીની પ્રતિમા ભરાવી. એટલે જગ્યાએ એમને જિનાલયો બંધાવ્યા અને પછી પોતે વિનીતા નગરીમાં આવ્યા. અને પછી આ ભરત મહારાજા જ્યારે પરમાત્મા, આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું પ્રભુ ઋષભદેવનું નિર્વાણ, પણ પ્રભુનું નિર્વાણ થયું ક્યાં થયું? પ્રભુનું નિર્વાણ અષ્ટાપદ તીર્થ ઉપર. તો અષ્ટાપદ તીર્થ ઉપર પણ ભવ્યાતિ ભવ્ય સિંહ નિષ્ઠા નામનું જિનાલયનું નિર્માણ ભરત મહારાજાએ કર્યું. ભરત મહારાજાએ શેત્રુંજય ગિરિરાજ ઉપર, ગિરનાર ઉપર અને અષ્ટાપદ તીર્થ ઉપર એમને સિંહ નિષ્ઠા નામનું આખું સોનાનું અને રત્નનું એમને જિનાલય બંધાવ્યું. એટલે that we will take in the next class. અને એના 8 પગથિયા બનાવ્યા માટે એને અષ્ટાપદ કહેવાય છે. અને આ સિંહ નિષ્ઠા નામનું જે જિનાલય બનાવ્યું એની બહાર એમને લોઢાના આયર્ન મેન્સ, લોઢાના આરક્ષક પુરુષો, ગાર્ડ્સ were made of iron, એટલે રોબોટ્સ. આપણે અત્યારે કહીએ કે અત્યારે રોબોટ્સ, ઈ કાળમાં એમને રોબોટ્સ ઇન્વેન્ટ કરેલા અને રોબોટ્સ મૂક્યા કે કોઈ પણ ગમે તેવા જીવો આવીને આ તીર્થની આશાદના ન કરે. આશય શું હતો?
તીર્થની આશાતના ન કરે. અને આખું સિંહ નિષ્ઠા નામનું જિનાલય, એમાં બધું સોના અને રત્નોનું જ હતું. એટલે કોઈ ચોરી ન જાય, કોઈ આશાતના ન કરે, એના આશયથી એમને લોઢાના આરક્ષક પુરુષો બનાવ્યા. એટલે આ બધાની શરૂઆત ભરત મહારાજાએ કરી. સંઘ પ્રથમ પોતે કાઢ્યો, ક્ષત્રિયોનો ઉદ્ધાર પોતે કર્યો, બધી જગ્યાએ જિનાલયો પોતે બનાવડાવ્યા, સાધર્મિક ભક્તિની શરૂઆત પોતે કરી. અને પછી જ્યારે પ્રભુનું નિર્વાણ થયું ત્યારે આપણે દેટ પ્રભુનું નિર્વાણ વી વિલ ટેક ઇન અવર નેક્સ્ટ ક્લાસ. પણ પ્રભુનું નિર્વાણ થયું ત્યારે ભરત મહારાજા પોતે ખૂબ જ શોકગ્રસ્ત થઈ ગયા. અને ત્યારે પ્રભુ પાસે જાય છે અને ખૂબ મૂર્છા પામી જાય છે. કેમ કે એમને પરમાત્મા ઋષભદેવ સાથે એટલો બધો લગાવ હતો કે હવે પ્રભુ વગર તો આ આખું ભરત ક્ષેત્ર દીવા વિનાના મહેલ જેવું થઈ ગયું. કે હે ભગવંત, હવે અમે કોની પાસે મીઠી મધુર દેશના સાંભળશું? હવે કોને અમે બધા પ્રશ્નો પૂછશું? હવે અમારી રક્ષા કોણ કરશે? અમે તો અનાથ થઈ ગયા. એમ કરી ત્યારે ઇન્દ્રે પોતે મોટા સ્વરે રુદન કર્યું. એટલે મોટા અવાજે રડવાનું શરૂ કર્યું. અને ભરત મહારાજાએ પણ ત્યારે રુદન કર્યું. ત્યારે એમની શોક ગ્રંથિ એટલે એમનું દુઃખ બધું હળવું થઈ ગયું. એટલે ત્યારથી આ રુદનની પ્રથા પણ ત્યારથી શરૂ થઈ. ટુ ક્રાય, ટુ બ્રિંગ આઉટ ઓલ યોર ગ્રીફ, યુ ક્રાય આઉટ. એટલે આ રુદનની શરૂઆત પણ ત્યારથી શરૂ થઈ ગઈ, ભરત મહારાજા વખતથી. પછી ભરત મહારાજાએ અષ્ટાપદ પર્વતને પણ તીર્થ રૂપે બનાવી દીધો, ત્યાં આ જિનાલયની પ્રતિષ્ઠા કરીને. અને એમને જે સંઘ કાઢ્યો એના પછી દંડવીર્ય રાજા, એમની 8મી પાટે દંડવીર્ય રાજા આવ્યા. એને શત્રુંજયનો બીજો ઉદ્ધાર કર્યો એમની જ પરંપરામાં. એટલે એમને આ બંને તીર્થોનો ઉદ્ધાર કર્યો. અને બીજી વૈભારગીરી વગેરે તીર્થોમાં પણ પ્રભુજીની પ્રતિમાઓ ભરાવી. અને વૈરાગ્યવાસિત આ રાજાને આરીસા ભુવનમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે આ ભરત મહારાજા આવા રિદ્ધિ સિદ્ધિ સુખ સંપન્ન વૈભવ સાથે હતા, તો પણ એનો આત્મા અંદરથી કેવો હતો? બહારનો વૈભવ, પ્રેમનો આંતર વૈભવ કયો હતો? ગુણોનો વૈભવ હતો. આપણે જોઈ ગયા એમનામાં વિનય ગુણ કેવો હતો. ભાવિ તીર્થંકરને આવીને વંદન કરે છે, એમનામાં પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ કેવો હતો. જ્યારે જ્યારે કોઈ આવીને એમને સમાચાર આપે પ્રભુ સમોસે રહ્યા છે, ગાંડા થઈ જાય અને એટલું બધું પારિતોષક આપે અને તુરંત જ દોડે પ્રભુને વંદન નમસ્કાર કરવા માટે. એટલે આવા આવા ગુણો હતા. અને પોતે પોતાના સાધર્મિકોને શું કહેલું? તમારે રોજ જ મને પ્રતિબોધ પમાડવો. આ જીનવાણીનું મહત્વ સમજાવે છે કે એવરી ડે યુ લિસન ટુ ધીસ જીનવાણી અને તમારા આત્માને જાગૃત કરો. કારણ કે સંસાર કેવો છે? સંસાર એક લપસણીઓ છે. ઇટ્સ અ સ્લાઇડ. નિમિત્ત નાનું હોય અને આપણો આત્મા લપસી જાય તુરંત જ. કારણ કે સંસ્કાર અનાદિના સંસાર સુખ ભોગવવા માટેના છે. એટલે આ મહારાજા પોતાની આવી રિદ્ધિ સિદ્ધિમાં પણ પોતાની જાતને ઉજાગર રાખતા, જાગૃત રાખતા. હી ટુ કીપ હિમસેલ્ફ અલાઇવ એન્ડ અલર્ટ કે હે ભરત, તું આમાં નહીં પડતો, આ સુખમાં નહીં પડતો. એટલે એવા આ વૈરાગ્યવાસિત ભરત મહારાજા એક વખત આપણે વી વિલ જસ્ટ કન્ક્લુડ વિથ ધીસ વન લાસ્ટ થિંગ કે આ ભરત મહારાજા પોતાના આરીસા ભુવનમાં આવ્યા. આરીસા ભુવન એટલે ઇટ ઇઝ લાઈક અ ચેન્જિંગ પ્લેસ. એમનું મહેલ બહુ મોટો હતો. એટલે પોતે ઠાઠ માઠથી તૈયાર બૈયાર થઈ અને આરીસા ભુવનમાં આવે. ત્યાં મોટા મોટા અરીસા, દર્પણ એટલે મિરર્સ. ધ મિરર્સ આર લાઈફ સાઇઝ. 500 ધનુષની કાયાવાળા મોટા મોટા મિરર. એટલે પોતે સજ્જ બજ્જ થઈ અને પોતાના અરીસા ભુવનમાં આવે છે. અને અરીસા ભુવનમાં શું કરે? બધા આપણે મિરરની સામે ઉભા રહીને શું કરીએ? ટાપ ટીપ જ કરીએ ને, શરીરનો શૃંગાર કે જે કરવું હોય. એટલે પોતે પોતાના આરીસા ભુવનમાં આવી અને પોતાની જાતને જોવે છે. હવે એવામાં એમની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ. આંગળીમાંથી વીંટી પડી ગઈ ત્યારે એમને થયું કે મારી આંગળી કેમ આવી તેજહીન, એટલે આવી આવી થઈ ગઈ. ત્યારે એમને થયું કે જોવા તો દે. એટલે એમને જોયું કે મારી આંગળીમાંથી એક વીંટી પડી ગઈ. એટલે કે છે કે આ મારી વીંટી નિસ્તેજ થઈ ગઈ. એમ કરીને બીજા બધા ઝવેરાત, બીજા બધા આભૂષણો કાઢવા માંડ્યા. ત્યારે બધી આંગળીઓ તેજહીન લાગી. પછી મુગટ કાઢ્યો તો કે ઓહો, મારા મસ્તકની શોભા તો આ મુગટથી હતી, હવે આ મસ્તક પણ શોભારહિત થઈ ગયું. એટલે શોભારહિત આંગળી જોઈને પોતાના બધા જ આભૂષણો નીચે ઉતારવા માંડ્યા. ત્યારે એમને પદાર્થ એટલે એને થયું કે આ દેહનો શણગાર આ બાહ્ય વસ્તુઓ વડે છે.
અને પછી વિચારે છે કે ઓહો, આ શરીર તો મળમૂત્રની એક ખાણ છે, આ દેહની કોઈ શોભા જ નથી. શોભા તો કોની છે? આત્માની અને એના ગુણોની. માટે એને બધા સાધર્મિકો શું કહેતા? માં હણો. એટલે આત્માના ગુણોને નહીં હણતો. એટલે વિચારે છે કે શોભા તો આત્માના ગુણોની છે, અને આ તો બધું અનિત્ય છે. મીન્સ ઇટ ઇઝ ટેમ્પરરી, શોર્ટ લિવ્ડ, ઇટ ઇઝ ઓલ વેરી ટ્રાન્ઝિયન્ટ. એટલે એને થાય છે કે અનિત્યતાનો વિચાર કરતા 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 મહારાજાએ કયો અનિત્યનો વિચાર કર્યો હશે? અનિત્યતાની વિચાર કરતા કરતા આ ભાવના છે, અને આ ભાવના પર આરૂઢ થતા થતા મહારાજાને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બોલો, હવે ક્યાં આરીસા ભુવન, રાજમહેલ એવું બી નથી કે પોતાને ઘરમાં, પોતાના ગ્રહજનાલયમાં, એવામાં પણ નહીં. આરીસા ભુવનમાં શરીરનો શણગાર જોતા જોતા એમને અનિત્ય ભાવના પર ચડી ગયા, અને મહારાજાને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. એટલે કહેવાનો આશય, અંદર વૈરાગ્ય કેવો ઝળહળી થશે. ઉપર તો ખાલી રાખ ઢાકેલી. The water was continuously hot. Water boils at 100 degrees Celsius. But the water in his body was already at 98 degrees. ખાલી 1-2 ડિગ્રીનો જ ફરક હતો. અને આ નિમિત્ત કેટલું નાનું? વીંટી પડી ગઈ. નિમિત્ત કેટલું નાનું હતું? આપણે તો કેટલું પડી જાય. તો આવો વૈરાગ્ય થાય. એટલે નાનકડું તો નિમિત્ત, અને એમનો આત્મા અનિત્ય ભાવનાએ ચડી ગયો, અને એમને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કોઈ પણ બીજા ચક્રવર્તીને ગ્રહવાસમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. બધા ચક્રવર્તીઓ જો ચારિત્ર ગ્રહણ કરે પછી જ એને કાં તો કેવળ જ્ઞાનની દેવલોક થાય, આમને તો ગ્રહવાસમાં. એટલે આપણે આ કાળનું એક અચ્છેરા જેવું, ઇટ ઇઝ એન ઇમ્પોસિબલ થિંગ કે ચક્રવર્તીની આવી રિદ્ધિ સિદ્ધિમાં રહે છતે એમને ઘરમાં ને ઘરમાં કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બોલો, એટલે ધીસ વોઝ ધ સ્ટ્રો ધેટ બ્રોક ધ કેમલ્સ બેક. એનું એવું કહેવાનું મારો આશય છે કે વૈરાગ્ય વાસિત આ આત્મા કઈ રીતે રહ્યા હશે. જેવું એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું, તુરંત જ ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. સૌધર્મેન્દ્ર નીચે આવે છે અને ભરત મહારાજાને કહે છે કે તમે આ મુનિવેશ ધારણ કરો. ઇન્દ્ર પણ કેવળીને પણ જો એને મુનિવેશ ન હોય તો એને વંદન નથી કરતા. તુરંત જ ભરત મહારાજાએ પંચમુષ્ટિ લોચ કર્યો, સાધુ વેશ ગ્રહણ કર્યો, અને ઇન્દ્રએ એમને વંદન નમસ્કાર કર્યા. એમાં એમના કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો. અને કેવળી એવા ભરત મુનિએ પછી આ પૃથ્વી પર 1,00,000 પૂર્વ સુધી વિહાર કરી કરી અને ધર્મનો ઉપદેશ આપ્યો, અને લોકોને ધર્મ માર્ગમાં પરાયણ કર્યા. અને અનુક્રમે આજ ભરત મહારાજા પોતે છેલ્લે અષ્ટાપદ તીર્થ ઉપર ગયા. જ્યારે એમનો નિર્વાણ જ્યારે એમનો અંત સમય આવ્યો ત્યારે એ પણ અષ્ટાપદ તીર્થ ઉપર ગયા, અને 1 માસની સંલેખના કરી અને આ ભરત મહારાજા અષ્ટાપદ તીર્થ ઉપરથી મોક્ષે ગયા. એટલે એવા આ ભરત મહારાજા ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર, ચક્રવર્તી હતા. બાહ્ય રીતિ સ્થિતિ અજબ ગજબની હતી, પણ એમનો આંતર વૈભવ, એમનો અંદરનો ખજાનો, ગુણોનો ખજાનો, એ આપણે જોવાનો પ્રયાસ કર્યો છે. એટલે એવા આ ભરત ચક્રવર્તીને કોટી કોટી વાર વંદન કરીએ છીએ. આ ભરત ચક્રવર્તીને બધા જ જે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ રાહ્ય પ્રતિક્રમણ કરતા હોય, બરહેસરની સજ્જાઈ, નામ જ શું છે? બરહેસરની સજ્જાઈ. ભરત એમના નામથી જે સજ્જાઈનું નામ પડ્યું, અને સૌથી પહેલું નામ ભરતનું, ભરત મહારાજાનું, બરહેસરની સજ્જાઈ. એટલે એવા ભરત મહારાજાને આપણે કયા આશયથી એમને વંદન નમસ્કાર કરીએ છીએ? બરહેસરની સજ્જાઈમાં પણ એમના ગુણોના આધારે. ચક્રવર્તી હતા એટલે નહીં કે બીજા 11 ચક્રવર્તીના નામ નથી આવતા, પણ ભરત મહારાજાનું નામ આવે છે એમના ગુણોના આધારે. માટે એવા ભરત મહારાજાનું આપણે ચારિત્ર બહુ વિસ્તારથી લીધું. અને છેલ્લે આપણા આ દેશનું નામ પણ એમના નામ પરથી પડ્યું, ભારત દેશ. આ ભારત દેશનું નામ ભરત મહારાજા ઉપરથી પડ્યું. એટલે એવા અમર અને એવા ગુણિયલ એવા ઋષભદેવ પ્રભુના જ્યેષ્ઠ પુત્ર ભરત મહારાજા આજે સાધર્મિક ભક્તિ પણ એમને શરૂ કરી. માટે જ અત્યારે પણ ઇન્ડિયામાં જ્યાં જ્યાં પણ તમે જાઓ તો ભરત ચક્રવર્તી ભોજન ખંડ, ભરત ચક્રવર્તી સાધર્મિક ભવન, એવા જ નામો આપે છે. આ દેશનું નામ ભારત દેશ પડી ગયું. એવા ભરત મહારાજાને આપણે કોટી કોટી વાર વંદન કરીએ, કારણ કે એ સિદ્ધ ભગવંત છે.
એ સિદ્ધના આત્માને આપણે કોટી કોટી વાર વંદન કરીએ અને પરમાત્માને કહીએ કે હે ભગવંત, આવો વૈરાગ્ય, આવી રાગ રહિત આવો વૈરાગ્ય અમારામાં પણ પ્રગટ થાય અને અમે પણ આમની જેમ જલ્દી જલ્દી મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ, અમારો આત્મા પણ મોક્ષના સુખની પ્રાપ્તિ કરે, એવી જ પ્રાર્થના, એવી જ અભ્યર્થના પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારા મન વચન કાયાથી કાંઈ પણ ઓછું અધિક કે વિપરીત કહેવાયું હોય તો મન વચન કાયાની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ, તસમિચ્છામિ દુઃખમ. શિવમસ્તુ સર્વજગતઃ પરહિતનિરતા ભવन्तु ભૂતગણાः દોષાः પ્રયાन्तु નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયं યાन्ति छिद्यन्ते विघ्नवल्लय मनः प्रसन्नतामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणं जैनं जयति शासनं, जैनं जयति शासनं. પ્રણામ અને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.